વિદ્યાર્થીઓ, આજે આપણે તમને ખ્યાલ છે કે આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 2 ચાલુ છે. આપણે મોટા ભાગના દાખલા કરી ગયા છીએ. તમારી એક્ઝામ પણ લેવાઈ ગઈ, તમે જાણો છો બધા. તો હવે આ ચેપ્ટરમાં શું બાકી છે એ હું તમને પહેલા કહી દઉં અને પછી આપણે શરૂ કરીએ. તો આ ચેપ્ટરમાં એક તો હેતુલક્ષી વિકલ્પવાળા બાકી છે, પછી એક વાક્યમાં ઉત્તર આપો એ બાકી છે, અને થોડાક અગત્યના દાખલા બાકી છે. તો હજી મને લાગે છે આ પ્રકારના 2-3 વિડીયો બનાવવા પડશે. એના પછી આપણે પ્રકરણ 3 શરૂ કરશું. બરાબર છે? બાકી તમે જે પેપર લખ્યો હતો બરાબર બીજા ચેપ્ટરનો, એમાં ઘણાને 20 માંથી 20 પણ છે અને ઘણાને ઓછા પણ છે. તો મેં તમને આન્સર કી મોકલી છે ગ્રુપમાં, તમે જોઈ લેજો. બરાબર? જેને ઓછા છે એ લોકો આન્સર કીમાં જોઈ લે શું ભૂલો કરી છે. બરાબર? અને છતાં કઈ તકલીફ હોય તો મને ફોન કરજો. ચાલો આપણે અત્યારે વિકલ્પ પર શરૂ કરીએ. સૌથી પહેલો વિકલ્પ છે કે સહસંબંધના કેવું માપ છે. તો તમે યાદ કરો, આપણે ગુણધર્મમાં શીખ્યા છીએ કે સહસંબંધના નિરપેક્ષ માપ છે. આપણે ગુણધર્મમાં પણ લખીએ છીએ એકમ મુક્ત માપ છે, નિરપેક્ષ માપ છે. તો આ ગુણધર્મમાંથી એક વિકલ્પ લેવામાં આવ્યો છે. સહસંબંધના કેવું માપ છે? તો તમને જવાબ આવી જશે નિરપેક્ષ માપ છે. ઓકે, યાદ રહી જશે. આમાં કઈ નથી, થિયરી ઉપર આધારિત છે. ચાલો બીજું છે માંગ અને કિંમત વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે. હવે તમે જુઓ, બધાને ખ્યાલ છે માંગ અને કિંમત વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોઈ શકે. એક ચલની કિંમત વધે અને બીજા ચલની કિંમત ઘટે તો ઋણ સહસંબંધ કહેવાય. એ તમને ખ્યાલ હશે. તો અહીંયા કંઈક એવું છે, જો કિંમત વધશે તો માંગ ઘટશે. સિમ્પલ વસ્તુ છે કે ડુંગળીના ભાવ વધી જાય તો કોઈ બજારમાં ડુંગળી લેવા જાય નહીં, એટલે કે માંગ ઘટે. એટલે કિંમત વધે છે, માંગ ઘટે છે. એટલે કે એક ચલ વધે, એક ચલની કિંમત વધે, બીજા ચલની કિંમત ઘટે તો ઋણ સહસંબંધ કહેવાય. હવે પ્રશ્ન એ થયો કે ઋણ સહસંબંધ વાળા અહીંયા કેટલા છે? તમે જોશો તો ઋણ સહસંબંધ વાળા 2 વિકલ્પ છે. જો 2 વિકલ્પ છે, એક ડી છે અને એક છે સી. હવે આ બે માંથી કયો પસંદ કરશું? તો વિચારો કે કિંમત વધે તો માંગ ઘટે એ વાત સાચી છે, પણ જેટલી કિંમત વધે એટલી માંગ ઘટે જરૂરી નથી. કેમ કે ઘણી વખત કિંમત ભલે વધી જાય પણ ઘણા એવા હાઈ ગ્રેડમાં આવતા હોય છે વ્યક્તિઓ કે જે લોકોને ગમે તેટલી કિંમત હોય, સમજી લો કે 100 રૂપિયા ડુંગળી ના હોય તો એ લોકો તો ડુંગળી લેવાના જ છે. કઈ બધાની માંગ ઘટી નહીં જાય. મધ્યમ વર્ગના વ્યક્તિઓની કે જે ગરીબ હશે એ લોકોની માંગ ઘટશે, એ લોકો લેવા નહીં જાય. પણ હાઈ સોસાયટીના જે વ્યક્તિઓ છે એ તો લેવાના છે. એટલે તમે અહીંયા સંપૂર્ણ ઋણ સહસંબંધ નહીં કહી શકો, રાઈટ? તો અહીંયા સંપૂર્ણ ઋણ સહસંબંધ નહીં આવે, આંશિક ઋણ સહસંબંધ આવશે. ઋણ એટલા માટે કિંમત વધે છે, માંગ ઘટે છે, એટલે ઋણ સહસંબંધ થઈ ગયું. એક ચલની કિંમત વધે છે, બીજા ચલની કિંમત ઘટે છે, એટલે ઋણ સંબંધ. પણ સંપૂર્ણ ના આવે. સંપૂર્ણ એટલા માટે ના આવે કે કિંમત વધે એટલે માંગ ઘટે ખરી, પણ મતલબ કે કિંમતના પ્રમાણમાં માંગ ઘટે એવું તમે 100% ન કહી શકો. બરાબર? અમુક વ્યક્તિઓ તો લેવાના છે ગમે તે, એટલે સંપૂર્ણ તમે ઋણ સહસંબંધ નહીં કહી શકો. ઓકે, તો અહીંયા આવશે આપણે સી, આંશિક ઋણ સહસંબંધ આવશે. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન છે એ થિયરી પર આધારિત છે, જે બધાને આવડી જાય. સહસંબંધનું માપ સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ સૂચ્યું? તો તમને બધાને ખબર છે, પ્રોફેસર કાર્લ પિયર્સન. કેમ કે કાર્લ પિયર્સનની આપણે ગુણન પ્રદાનની રીત જોઈ હતી, તમને ખબર છે. તો એમાં કાર્લ પિયર્સન નામ આવતો હતો. તો એમાં આ જ આવશે, સહસંબંધનું સૌપ્રથમ માપ કયા આંકડાશાસ્ત્રી સૂચ્યું? તો પ્રોફેસર કાર્લ પિયર્સન. એના પછી તમે જોશો તો r બરાબર 0 નું અર્થઘટન જણાવો. હવે r બરાબર 0 નું અર્થઘટન શું થાય? તો યાદ રાખો, r બરાબર 0 એટલે આ પ્રકારની આકૃતિ થશે. જો r બરાબર 0 એટલે શું? બધા આ રીતના ગમે ત્યાં અવલોકનો આવી શકશે. બરાબર? એટલે તમે એવું કહી શકો કે r બરાબર 0 હોય તો તમે એમ કહી શકો કે સુરેખ સહસંબંધનો અભાવ. એટલે કે બે ચલ વચ્ચે કોઈ પણ સંબંધ નથી. દાખલા તરીકે પપ્પાનો વેપાર સારો થાય એના લીધે કઈ વિદ્યાર્થીના ગુણ વધુ ના આવે. યાદ રાખજો, એનામાં કોઈ સંબંધ જ નથી. ઝાડની ઊંચાઈ અને એના જ ઘરમાં રહેતા કોઈ એક વ્યક્તિની ઊંચાઈ, એમાં કઈ સંબંધ નથી. તો એ સહસંબંધનો અભાવ કહેવાશે, સુરેખ સહસંબંધનો અભાવ. r બરાબર 0 આવે તો સહસંબંધનો અભાવ થાય. હા, r બરાબર 1 આવે તો શું કહી શકાય, ને r બરાબર -1 આવે તો શું કહી શકાય, આપણે ચર્ચા કરી લઈએ. r બરાબર 1 આવે તો સંપૂર્ણ ધન સહસંબંધ આવે. જો અહીંયા r બરાબર 1 લખેલું હોય નું અર્થઘટન જણાવો તો તમારે એ પસંદ કરવાનો છે, સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ. અને r બરાબર -1 હશે અહીંયા તો તમે એમ લખવું પડશે સંપૂર્ણ ઋણ સુરેખ સહસંબંધ. બરાબર? પણ અત્યારે તો તમને ખબર છે r બરાબર 0 છે, એટલે આપણે આ પસંદ કરશું, સુરેખ સહસંબંધનો અભાવ. ખ્યાલ આવ્યો? ચાલો એના પછી 5મી છે ક્રમાંક સહસંબંધનું વધુમાં વધુ મૂલ્ય જણાવો. હવે તમને ખ્યાલ છે કે r ની કિંમત
આપણે એક તમને ખ્યાલ હોય તો ગુણધર્મમાં જોયું હતું r ની કિંમત -1 થી +1 ની વચ્ચે હોય છે. બસ પતી ગયું. r ની કિંમત -1 થી +1 ની વચ્ચે હોય છે. તો મહત્તમ મૂલ્ય કે તો 1 કહેવાય. મહત્તમમાં મહત્તમ 1 થી વધુ ક્યારે r ની કિંમત આવે જ નહીં. 1.2 ના આવે, 1.1 પણ ના આવે, 1.01 પણ ના આવે. મહત્તમ કિંમત 1 છે, જ્યારે લઘુત્તમ કિંમત -1 છે. અત્યારે તમને પૂછવામાં આવ્યું છે ક્રમાંક સહસંબંધનું વધુમાં વધુ મૂલ્ય કેટલું છે, તો 1 આવશે. C. રાઈટ? ક્લિયર? -1 ક્યારે આવે? જો અહીંયા પૂછવું હોય ઓછામાં ઓછું મૂલ્ય કેટલું છે, તો -1 આવશે. ક્લિયર છો? તો આ રીતે તમારે આ પણ ખ્યાલ આવી ગયો છે. ચાલો એના પછી આપણે જોઈએ ક્રમાંક સહસંબંધના જ્યારે પ્રત્યેક જોડકાના ક્રમાંકો સમાન હોય ત્યારે કેવો સહસંબંધ મળશે. હવે આ સમજો. શું કે છે સમજો. ક્રમાંક સહસંબંધના પ્રત્યેક જોડકાના ક્રમાંકો સમાન હોય. ક્રમાંકો સમાન હોય એટલે શું? દાખલા તરીકે rx ry બરાબર. હવે ક્રમાંકો સમાન લઈએ. હાલો ધારો કે કોઈ અહીંયા 1 છે તો અહીંયા પણ 1 છે. ક્રમાંકો સમાન છે બંનેના. અહીંયા 2 છે તો અહીંયા 2 છે, અહીંયા 3 છે તો અહીંયા 3 છે. તો વિચારજો, હવે ધ્યાનથી જોજો કેમ કે આ સમજવાનું છે, આ ગોખવાનું નથી. અહીંયા શું છે તમે જો જોડકાના ક્રમાંકો સમાન છે. તમે જો ક્રમાંકો સમાન લીધા છે બંનેના 1 1 2 2 3 3. ઓકે ચલો હવે આપણે એનો d શોધીએ. rx ry તો બધાને ખબર છે શું થશે જોઈ લો. 1 માંથી 1 જાય 0, 2 માંથી 2 જાય 0, 3 માંથી 3 જાય તો 0. પછી આપણે d સ્ક્વેર શોધી છે, તમને ખબર છે ચોથો ખાનો. રાઈટ? તો બધાનો વર્ગ તો 0 થશે. પછી તમને ખ્યાલ હોય તો આપણે સિગ્મા d સ્ક્વેર શોધીએ છીએ. સિગ્મા d સ્ક્વેર એ પણ કેટલો આવશે? 0. એટલે તમને એક વાત બીજી પણ જાણવા મળી ગઈ કે જોડકાના ક્રમાંકો સમાન હોય ત્યારે સરવાળો કેટલો આવશે? 0 આવશે. રાઈટ? સરવાળો આવશે 0. હવે તમને તો પૂછ્યું છે કેવો સહસંબંધ મળશે. ઓકે ચાલો આપણે r ની કિંમત મૂકીને શોધીએ. 1 - 6 સિગ્મા d સ્ક્વેર n n સ્ક્વેર -1. ઓકે તો r બરાબર 1 - 6. હવે સિગ્મા d સ્ક્વેર તમને ખ્યાલ છે અહીંયા 0 મળ્યો છે. જો ક્રમાંકો સમાન છે, જોડકા એટલે બે બે જોડીમાં સમાન છે ત્યારે સિગ્મા d સ્ક્વેર 0 મળ્યો છે. નીચે n n સ્ક્વેર -1 એમને રાખી દઈએ. r બરાબર 1 - 6 ગુણ્યા 0 એટલે 0 થશે. બધાને ખ્યાલ છે બરાબર. નીચે અહીંયા ગમે તે હશે n n સ્ક્વેર -1. ઓકે તો હવે r બરાબર તમે જો 1 - 0 જ આવશે અહીંયા. કેમ કે 0 ભાગ્યા ગમે તે હોય તમને ખબર છે ભાગ્યામાં સંખ્યા 0 જ આવે એટલે r બરાબર 1 આવશે. હવે r બરાબર 1 એટલે હમણાં જ આપણે જોઈ ગયા સંપૂર્ણ ધન સહસંબંધ આવશે. તો આપણે b પસંદ થશે, સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ. હવે તમને ગોખવું હોય તો ગોખી લો અથવા યાદ રાખી લો કે ક્રમાંકો સમાન હોય ત્યારે તમે જોઈ લીધું ક્રમાંકો સમાન હોય ત્યારે r ની વેલ્યુ 1 મળે છે. r ની વેલ્યુ 1 મળે છે. તમને પૂછવામાં પણ આવે કે સહસંબંધાંકનું મૂલ્ય કેટલું મળે તો તમે +1 લખી આવજો. અને જો તમને પૂછે પ્રકાર કે કેવો સહસંબંધાંક મળશે તો તમે આ પસંદ કરજો, સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ મળશે. r ની કિંમત 1 આવે એટલા માટે. તો આ પ્રશ્ન એક સમજવાનો હતો જે તમે લોકોએ સમજી લીધો હશે. ચાલો એના પછી આપણે આગળ વધીએ. ચાલો એના પછી તમે જુઓ 7મો r ની ઓછામાં ઓછી કિંમત જણાવો. હમણાં જોઈ ગયા કે r ની કિંમત ઓછામાં ઓછી -1 આવશે. કેમ કે તમને એનો ગુણધર્મ બધાને ખ્યાલ છે, રિપીટ કરી લો. -1 થી +1 તો ઓછામાં ઓછી -1 કિંમત આવશે બરાબર. r ની ઓછામાં ઓછી કિંમત કેટલી આવશે તો કે -1. ચાલો 7મો જોઈ લઈએ. આ 7મું થઈ ગયું, સોરી 8મું જોઈએ. r ની કિંમત 1 ની નજીક હોય તો ચલ x અને y વચ્ચે કેવો સુરેખ સહસંબંધ સૂચવે છે. હવે બહુ સિમ્પલ છે કે 1 ની નજીક હોય એટલે શું? તો 1 ની નજીક એટલે r ની કિંમત 0.95 અથવા 0.99 અથવા 0.82 મતલબ કે 1 ની નજીક. હવે 1 ની નજીક હોય તો તમે એમ કહી શકો કે ચલ x અને y વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હશે. ઘનિષ્ઠ એટલે વધુ સમય વધુ નજીક. 1 ની સાવ નજીક હોય ને ઘનિષ્ઠ કહેવાય. ધારો કે બે મિત્રો 24 કલાકમાંથી 19 કલાક ભેગા રહેતા હોય તો એના વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે એમ કહી શકાય. તો યાદ રાખજો એ ઘનિષ્ઠ સંબંધ અત્યારે જવાબ આમાંથી પસંદ થશે. ચાલો એના પછી 9મીમાં એમ કહેવામાં આવ્યું છે કે બે યાદચ્છિક ચલ x અને y ની કિંમતમાં એક સાથે સરખા પ્રમાણમાં ફેરફાર થાય તો x અને y વચ્ચે કેવો સહસંબંધ હશે. હવે અહીંયા પર તમે જોઈ લો બહુ ક્લિયર છે કે એક સાથે સરખા પ્રમાણમાં ફેરફાર થાય છે. હવે એક સરખા પ્રમાણમાં ફેરફાર થાય મતલબ કે એકની કિંમત વધે તો બીજાની કિંમત પણ વધે, એને સરખા પ્રમાણમાં ફેરફાર કહેવાય.
એક સાથે સરખા પ્રમાણ ફેરફાર થાય છે, એટલે એકની જેટલી કિંમત વધે એટલી જ બીજાની કિંમત વધે, એટલી જ. જેમ કે બાળક 1 વર્ષ મોટો થયો તો એના પિતા પણ 1 વર્ષ મોટા થયા, એટલા જ ને એટલા. બરાબર, આપણે સમજી શકીએ છીએ. એવી રીતે કોઈ એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમત ઘટે, તો એ પણ એક સરખા પ્રમાણમાં કહેવાય. એનો મતલબ એમ થાય છે કે એક ચલ વધે તો બીજો એટલો ને એટલો વધે, એક ચલ ઘટે તો બીજો એટલો ને એટલો ઘટે, અથવા એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમત એટલી ને એટલી ઘટે. જ્યારે એ પ્રકારનો સંબંધ હોય ત્યારે એને કહેવાય એક સરખા પ્રમાણમાં ફેરફાર. હવે એક સરખા પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે મિત્રો જોજો, અહીંયા હોશિયાર વિદ્યાર્થીઓ પર થાપ ખાઈ જાય છે. ઘણી વખત સંપૂર્ણ ધન લખી આવે છે, મિત્રો નહીં આવે સંપૂર્ણ ધન. કેમ કે સંપૂર્ણ ધનમાં તો એવું થયું, એક ચલની કિંમત વધી તો બીજાની એટલી ને એટલી વધી તો સંપૂર્ણ ધન આવે, એવું તો અહીંયા કહેવામાં નથી આવ્યું. એક સરખા પ્રમાણમાં ફેરફારનો મતલબ એમ થાય એક ચલની કિંમત વધે છે તો બીજાની પણ એટલી ને એટલી વધે છે તો સંપૂર્ણ ધન આવે. પણ આનો અર્થ એવો પણ થાય છે એક સરખા પ્રમાણમાં ફેરફાર થાય એટલે એક ચલની કિંમત જેટલી વધી એટલા જ પ્રમાણમાં બીજા ચલની કિંમત ઘટી, એટલે વધઘટ પણ આમાં સૂચવે છે, યાદ રાખજો. એટલે અહીંયા બે પ્રકારના સંબંધ ભેગા જોવા મળે છે, સંપૂર્ણ ધન, સંપૂર્ણ ઋણ. એટલે તમારે જ્યારે આ પ્રકારનો હોય એક સરખા પ્રમાણમાં ફેરફાર વાત કરતા હોય ત્યારે તમે એને આવો જવાબ આપજો, સંપૂર્ણ સહસંબંધ. એટલે બંને જવાબ આવી ગયા, ધન પણ આવી ગયો અને ઋણ પણ આવી ગયો. તમે અહીંયા જો સંપૂર્ણ ધન લખી આવશો તો ખોટા પડશો, કારણ કે અહીંયા એવું લખેલું નથી કે એક ચલની કિંમત જેટલી વધે છે એટલી ને એટલી બીજાની વધે છે, એવું ક્યાં લખેલું છે? નથી લખેલું ને. એટલે ખાસ સમજી લો, એક સાથે સરખા પ્રમાણમાં ફેરફાર થવું એટલે કે બંને વચ્ચે સંપૂર્ણ સંબંધ તો છે પણ ધન ને ઋણ નક્કી નથી થઈ શકતું, એટલે આપણે ખાલી જવાબ દેશું સંપૂર્ણ સહસંબંધ. એટલે આમાં સી આવશે. એટલે આમાં મોટા ભાગના હોશિયાર વિદ્યાર્થીઓ ભૂલો કરતા હોય છે, એટલે અહીંયા ખાસ સાંભળજો. ચાલો પછી 10માં તમે જોશો તો એ તો તમને ખબર છે ગુણધર્મ પર આધારિત છે, બધાને આવડે છે. ગુણાત્મક માહિતી માટે સહસંબંધાંક શોધવા માટે રીતનું નામ આપો. ગુણાત્મક માહિતીનો જ્યારે સહસંબંધ શોધવો હોય ત્યારે મિત્રો યાદ રાખજો, તમારે ખબર જ છે કે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો જ ઉપયોગ થાય, બીજી કોઈ પણ આમાં જવાબ ના આવી શકે. ગુણાત્મક માહિતી માટે એક અને માત્ર એક જ રીત જ યોગ્ય છે અને એના દ્વારા જ સહસંબંધાંક શોધી શકાય, અને એનું નામ છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. ઓકે, તો તમને આમાં બીજા વિકલ્પ સી ને ડી ની કોઈ જરૂર નથી, અને આવે તો આપણે જરૂર નથી, આમાં સ્પીયરમેનની જ આવશે. ગુણાત્મક માહિતી આવે, ગુણધર્મ સ્વરૂપે લખેલી માહિતી હોય તો એ જવાબ આવશે. ચાલો 11માં તમે ધ્યાનથી જોજો, કોઈ બે ચલ વચ્ચેનો સહસંબંધાંક 0.8 છે. ઓકે, હવે તમને એમ કહેવામાં આવે છે કે કોઈ એક ચલની કિંમત બદલાવવામાં આવે, ઋણ કરવામાં આવે, બીજા ચલની કિંમત પણ ઋણ કરવામાં આવે, અને બીજા ચલને 2 વડે ભાગવામાં આવે. તમે જો 1/2 છે, 1/2 એટલે 2 વડે ભાગવામાં આવે છે, તો તેની કિંમત કેટલી થાય? હવે આ પ્રશ્ન ખાસ સમજજો કે જ્યારે કોઈ પણ બે ચલ વચ્ચે નો જવાબ 0.8 છે, હવે તમને એમ કહેવામાં આવે છે કે એક ચલની કિંમત બદલાવવામાં આવે છે ને બીજા ચલની કિંમત બદલાવવામાં આવે છે, પણ એને 1/2 વડે આગળ ગુણવામાં આવે છે. હવે તમને ખ્યાલ હશે કે આપણે એક ગુણધર્મ જોયેલો છે, કદાચ ભૂલી ગયા તો યાદ દેવડાવું, કે બે ચલ વચ્ચે જેટલો પણ સહસંબંધાંક હોય એટલો જ એટલો સહસંબંધાંક રહેશે જ. તમે આને 2 વડે ભાગો કે ગુણો કે બાદબાકી કરો કે સરવાળો કરો, હું તમને એક સાથે ઘણી બધી વાતો કહી દઉં. દાખલા તરીકે એક આ આપણે આગળ વધીએ, ધારો કે અહીંયા x માંથી કોઈ 2 બાદ કરે છે ને y માંથી પણ 2 બાદ કરે છે, જવાબમાં કંઈ ફરક નહીં પડે. બરાબર, ચાલો એવી રીતે x માં 2 ઉમેરીએ છીએ, y માં પણ 2 ઉમેરીએ છીએ, જવાબમાં કાંઈ ફરક નહીં પડે. બરાબર, 0.8 જ આવશે. પછી એવી રીતે આપણે x ને 2 વડે ભાગીએ, y ને પણ 2 વડે ભાગીએ કે 3 વડે ભાગીએ, હાલો ને 3 વડે ભાગીએ, તો જવાબમાં કાંઈ ફરક નહીં પડે. ઓકે, ચાલો તમે વિચારશો કે સાહેબ ગુણીએ તો, ચાલો x ને 2 વડે ગુણીએ અને y ને તમે 3y વડે ગુણો, પણ ગમે તેના વડે ગુણો તો જવાબમાં કાંઈ ફરક નહીં પડે. કયો ગુણ તમને ખબર છે? ઉગમ બિંદુ અને પ્રમાણ માપથી સ્વતંત્ર છે. સહસંબંધાંક ઉગમ બિંદુ અને પ્રમાણ માપથી સ્વતંત્ર છે. એનો મતલબ કે એને ગુણવામાં આવે, બાદબાકી કરવામાં આવે છે, ભાગાકાર કરવામાં આવે છે, કોઈ એની કિંમત ઉપર અસર નહીં થાય. બરાબર, એટલે હવે તમે સમજી ગયા છો કે આનો જવાબ કેટલો આવશે, તો એટલો જ એટલો આવશે. 0.8 છે તો 0.8 જ આવશે, કોઈ પ્રકારનો ફરક નહીં પડે. તમે એને ભાગો, ગુણો, બાદબાકી કરો. રાઈટ, ક્લિયર? તો બધા યાદ રાખી લેજો કે સહસંબંધાંકની કિંમત 0.8 હોય તો તમે અહીંયા 2 વડે ભાગો છો, એનાથી કાંઈ ફરક નહીં પડે, 0.8 જ આવશે. ક્લિયર? ઓકે, અને પાછો બંનેમાં તમે નિશાની ઓછા કરી છે, બંનેમાં ઓછા નિશાની કરી હોય એટલે જવાબમાં ફરક ન પડે. હા, હવે તમે કહેતા હશો કદાચ બે માંથી એક પાસે ઓછા હોય તો જવાબમાં નિશાનીનો ફરક પડશે. જવાબ આ જ આવે 0.8, પણ નિશાની બદલીએ -0.8 આવે. હવે આ વિકલ્પ જો બોર્ડમાં પૂછે ફરાવીને
અહીંયાથી માઇનસ કાઢી નાખે કે અહીંયાથી માઇનસ કાઢી નાખે તો તમારું ગોખેલું જવાબ કામ નહીં આવે, કેમ કે તમે ગોખી ગયા છો તો અહીંયા તમે ભૂલ કરશો, કેમ કે તમે 0.8 ગોખી ગયા છો, પણ જો નિશાની 2 માંથી એક ઓછા કાઢી નાખવામાં આવે તો માઇનસ 0.8 આવે, કેમ કે એક નિશાની ઓછા હોય તો નિશાનીની અસર થાય તો જવાબ માઇનસ આવશે. આ ખાસ ખ્યાલ રાખજો, બાકી તમે બધું સમજી ગયા છો. ઓકે, ચાલો 12મું, નીચેનામાંથી સહસંબંધની સાચી કિંમત જણાવો. હવે સાચી કિંમત કઈ? તો આપણે એનો ગુણધર્મ યાદ કરો, હમણાં જ 2 મિનિટ પહેલા જોઈ ગયા છે. ગુણધર્મ કયો હતો યાદ કરો, આનો ગુણધર્મ -1 અને 1 વચ્ચેની કિંમત હોય એ સાચી, બસ એના વિસ્તારની બહારની કિંમત હોય એ સાચી નહીં. તો આપણે ચેક કરી લઈએ. હાલો, પહેલી જ કિંમત ખોટી છે, જો 1.2, એક ઉપરની છે. હવે એક ઉપરની કિંમત સાચી કેમ હોય? સહસંબંધની કિંમત 1 થી વધુ હોઈ જ ન શકે, વધુમાં વધુ 1 હોય તો 1 થી ન હોઈ શકે, એટલે આ જ વિકલ્પ સાચો હશે. ના સોરી, તમને કીધું છે સાચી કિંમત જણાવો, એટલે જે આની વચ્ચેની આવે એ, બરાબર? એટલે આ તો સાચી નથી જ, -1.2 પણ સાચી નથી, કેમ કે એના પાછળની છે તો એ પણ સાચી નથી. આના વચ્ચેની હશે એ સાચી હશે. 1.05 એ પણ નહીં આવે, કેમ કે એક ઉપર છે એટલે એ પણ સાચી નથી. તો આ સાચી છે ફાઇનલ, કેમ કે 0.981, તો તમને બધાને ખબર છે -1 અને +1 વચ્ચે, તમને ખ્યાલ છે આપણે શીખ્યા છીએ સમયરેખા, એની વચ્ચે આવશે બધી કિંમત. -1 થી નીચે જશો તો 0 આવશે, પછી આમ જશું તો 0.1, 0.2 એમ 0.9 પણ આવશે, તમને ખ્યાલ છે. એટલે 0.9 દેખાય છે એટલે આ કિંમત સાચી. ઋણમાં પણ -0.9 પણ આવશે, બરાબર છે? તો હવે તમે ખાસ ખ્યાલ રાખજો, સાચી કિંમત પૂછે ત્યારે તમને મેં સમજાવી દીધો, -1 ને +1 ની વચ્ચેની હોય એ સાચી કિંમત કહેવાય. 1 થી મોટી હોય, +1 થી મોટી હોય કે -1 થી પણ મોટી હોય તો એ સાચી કિંમત નહીં કહેવાય. ઓકે, તો આ બધા સમજી ગયા છો. આનો સાચો જવાબ આવશે -0.981. પછી આ જોઈ લો, જો x/3 ને y/3 નો સહસંબંધ 0.9 હોય એટલે આપણે એને સંકેતમાં લખીએ તો આમ લખાય. ઓકે, આ સંકેતમાં મેં લખ્યું છે, આને સંકેતમાં આમ લખાશે. x/3 y/3 વચ્ચેનો સહસંબંધ 0.9 હોય તો x અને y વચ્ચેનો સહસંબંધ કેટલો થાય? મિત્રો એટલો જ થાય. આપણે શીખાડી દીધું છે, કોઈ ફરક નહીં પડે, તમે ભાગો, ગુણો, બાદબાકી કરો, કાંઈ ફરક નહીં પડે. એટલે એનો જવાબ એટલો જ આવશે, 0.9 જ આવશે. ક્યારે જવાબમાં ફરક પડશે નહીં. તમે ભાગ્યું છે તો શું થયું? એનાથી કઈ ફરક નથી પડતો. આપણે શીખી ગયા છીએ ઉગમ બિંદુ અને પ્રમાણમાંથી સહસંબંધ સ્વતંત્ર છે, એટલે એની કિંમત બદલશે નહીં. ચાલો હવે આપણે 14મો જોઈ લઈએ. ઊંચાઈ અને દબાણ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે, બરાબર? તો અહીંયા તમે ધ્યાનથી જો, તમે પોતે પણ અનુભવ્યો છે કે જેમ જેમ ઊંચાઈએ જઈએ છીએ તેમ તેમ દબાણ ઘટતો જાય છે. અને એનો આપણે અનુભવ પણ થાય છે, જ્યારે આપણે ઊંચાઈએ બહુ જઈએ છીએ ત્યારે આપણે વોમિટ જેવું થાય, ચક્કર ચડે છે, ઘણા પીપરમેન્ટ પણ સાથે રાખતા હોય છે. એનું કારણ એ છે કે ઊંચાઈ વધે છે ત્યારે દબાણ ઘટે છે. જેટલી ઊંચાઈ વધશે એટલો દબાણ ઘટશે. એટલે એક ચલરાશિ વધે છે તો બીજી ચલરાશિ ઘટે છે, મતલબ કે ઋણ સહસંબંધ ફાઇનલ. હવે સંપૂર્ણ ઋણ સહસંબંધ એટલા માટે આવશે કે જેમ જેમ ઊંચાઈ જશે તેમ એટલો દબાણ ઘટતો જશે. એટલે ચોક્કસપણે તમે કહી શકો કે અહીંયા સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. એક ચલરાશિ જેટલી વધે છે એટલી જ બીજી ચલરાશિની કિંમત ઘટે છે, બરાબર? એટલે અહીંયા સંપૂર્ણ ઋણ સહસંબંધ આપણે આરામથી કહી શકશું. ઊંચાઈ વધે તો દબાણ ઘટે. ચાલો એના પછી વર્તુળની ત્રિજ્યા અને ક્ષેત્રફળ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે? મિત્રો આ તો તમે જાતે સમજી શકશો કે ત્રિજ્યા વધે એટલે ક્ષેત્રફળ વધે. જેટલી ત્રિજ્યા વધારશો એટલો ક્ષેત્રફળ વધશે. એટલે એક ચલરાશિ વધે છે તો બીજી ચલરાશિ વધે છે, એટલે ધન સહસંબંધ થઈ ગયું. જેટલી ત્રિજ્યા વધશે એટલો જ ને એટલો ક્ષેત્રફળ વધશે, એટલે આપણે સંપૂર્ણ ધન સહસંબંધ કહી શકશું. ત્રિજ્યા વધે એટલે ક્ષેત્રફળ વધે. આપણે એક ઉદાહરણ દ્વારા જોઈ લઈએ. ધારો કે આ ત્રિજ્યા છે, અત્યારે તમે એનો ક્ષેત્રફળ જોઈ લો, અને આ ત્રિજ્યા છે તમે જોઈ લો, બરાબર? તો એનો ક્ષેત્રફળ વધવાનું છે, તમે જોઈ શકો છો, વિસ્તાર વધુ થઈ ગયા છે. ત્રિજ્યા વધે ક્ષેત્રફળ વધશે, ત્રિજ્યા વધશે ક્ષેત્રફળ વધશે. એટલે એક ચલરાશિ વધે બીજી ચલરાશિ વધે તો એને ધન સહસંબંધ કહેવાય, અને એટલી જ એટલી વધે એટલે સંપૂર્ણ ધન સહસંબંધ કહી શકાશે. ઓકે, ચાલો પછી આપણે 16મું વિકલ્પ જોઈએ. ક્રમાંક સહસંબંધાંક 1 હોય તો સિગ્મા ડી સ્ક્વેર નું મૂલ્ય કેટલું થશે? આ આપણને સમજવું પડશે. હા, પછી હું તમને સમજાવી દઉં ને પછી તમે યાદ રાખી જશો તો ચાલશે, પણ એક વખત તમે સમજી લો કે ક્રમાંક સહસંબંધ હોય તો સિગ્મા ડી સ્ક્વેર નું મૂલ્ય કેટલું થાય. આપણે ગણતરી દ્વારા સમજશું. ચાલો શરૂ કરીએ. R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર -1. ઓકે, હવે અહીંયા તમને કહેવામાં આવે છે ક્રમાંક સહસંબંધનું મૂલ્ય 1 છે, તો આપણે સૂત્રમાં r ની જગ્યાએ 1 મૂકી દઈએ, એનું મૂલ્ય 1 મૂકી દઈએ, તો 1 - 1
ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n n સ્ક્વેર માઇનસ 1. હું તમને સૂત્ર દ્વારા સમજાવી દઉં એટલે પછી તમે યાદ રાખી જજો એક વખત. ચાલો હવે આપણે તમને કહેવામાં આવે છે સિગ્મા ડી સ્ક્વેર નું મૂલ્ય કેટલું થાય, એટલે આપણે અહીંયા સિગ્મા ડી સ્ક્વેર ને સૂત્ર કરતા કરીએ. તો સિગ્મા ડી સ્ક્વેર ને આપણે ની કિંમત શોધવી છે એટલે આપણે એને એક સાઈડમાં રહેવા દઈએ. તો સૌથી પહેલા આપણે શું કરશું તમને કહી દઉં તો કે આ આખો પદ ઋણ છે એને બરાબરની આ સાઈડમાં લઈ લઈએ. તો આખો પદ જો ઋણ છે એને બરાબરની આ સાઈડમાં લઈ લેવામાં આવે તો ધન થઈ જશે. તો તમે જેમ સમજી શકો છો ઋણ છે એટલે. અને જ્યારે આને આપણે આ સાઈડમાં લઈએ છીએ આ બાજુએ ત્યારે વત્તા 1 ને આપણે આ બાજુ લઈ લઈશું. તો હવે આના પછીનો પગથિયું આપણે આમ લખશું કે આખો ઋણ પદ છે ને બરાબરની આ સાઈડમાં આપણે લખીએ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n n સ્ક્વેર માઇનસ 1 બરાબર 1 તો પોતાની જગ્યા ઉપર જ છે. હવે આ પદ જ્યારે અહીંયા આવે છે ઋણ પદ અહીંયા આવે છે ત્યારે ધન થઈ જાય છે અને આ ધન પદ વત્તા 1 છે એને બરાબરની ઓલી સાઈડમાં લઈ જઈએ ત્યારે માઇનસ 1 થઈ જાય છે. ઓકે, આ એક કયો છે આપણો આ છે, આ એક કયો છે તો વત્તા 1 ધ્યાન ગયો એટલે માઇનસ 1 થઈ ગયો. ચાલો આગળ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n n સ્ક્વેર માઇનસ 1. હવે 1 માંથી 1 જાય તો 0 થાય. ડન, ફાઇનલ. ઓકે, ચાલો આગળ જઈએ. હવે n n સ્ક્વેર માઇનસ 1 ભાગ્યામાં છે 0 સાથે ગુણ્યામાં આવશે અને 6 સિગ્મા ડી સ્ક્વેર સાથે ઉપર ગુણ્યામાં છે ઈ ત્યાં ભાગ્યામાં જશે એટલે આ રીતે લખાશે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0 તો અહીંયા તો એના સાથે આ પદ ગુણ્યામાં આવી જશે n n સ્ક્વેર માઇનસ 1 ગુણ્યામાં આવી ગયો અને 6 ઉપર ગુણ્યામાં તો ભાગ્યામાં આવી ગયો. ચાલો આગળ જઈએ. સિગ્મા ડી સ્ક્વેર બરાબર હવે જીરા સાથે કોઈ પણ સંખ્યાને તમે ગુણો તો જીરા 0 થઈ જાય અને એને તમે કોઈ પણ સંખ્યા વડે ભાગો તો એ પણ 0 થઈ જાય. બરાબર છે. તો તમને બધાને ખબર છે આખા પદનો જવાબ 0 થઈ જશે એટલે તમારો જવાબ આવી ગયો સિગ્મા ડી સ્ક્વેર 0 જવાબ આવશે. તો હવે તમે યાદ રાખો તો રાખી લો કે જ્યારે ક્રમાંક સહસંબંધની કિંમત +1 હોય ત્યારે સિગ્મા ડી સ્ક્વેર નું મૂલ્ય કેટલું થશે તો 0 થશે. મેં તમને ગણતરી દ્વારા સમજાવી દીધો છે એટલે હવે તમને ગોખાશે નહીં. બરાબર, બરાબર મગજમાં સમજાઈ જશે કે આખી રીત સમજાવી છે. બરાબર છે. તમે નોટમાં પણ ક્યારેક તમે સાઈડમાં ઉતારી શકો છો અને બરાબર સમજાઈ જાય તો કોઈ વાત તો પ્રોબ્લેમ નથી, નહીં તો તમને ગણતરી બતાવવી હોય તો બતાવી શકો છો. ચાલો એના પછીનો આગળ આપણે જઈએ 17મો. ક્રમાંક સહસંબંધની ગણતરીમાં જો કોઈ અવલોકન 3 વખત પુનરાવર્તન પામે છે તો CF ની કિંમત કેટલી થાય? હા, હવે તમને જ્યારે CF ની કિંમત શોધવાની વાત કરે ત્યારે તમને એની સૂત્ર યાદ રાખવાનું છે. આપણે જોઈ ગયા છીએ m3 - m/12. બરાબર. હવે તમે અત્યારે કિંમત મૂકો. ચાલો કેટલી કિંમત મૂકશું તો કે અવલોકન 3 વખત પુનરાવર્તન પામે છે એટલે m ની જગ્યાએ તમે 3 મૂકી શકશો. 3 - 3 -12. ઓકે, ચાલો આગળ વધીએ. CF બરાબર 3 એટલે કે 27 - 3 /12 એટલે કે CF બરાબર 27 માંથી 3 ગયા એટલે 24 /12 એટલે કે CF બરાબર 24 ભાગ્યા 12 કરો એટલે 12 દુ 24 એટલે CF ની કિંમત 2 આવશે કેમ કે 12 ના પાડામાં 24 ઉઠશે. 12 × 12 ને 12 દુ 24. તો ખ્યાલ આવી ગયો બધાને? હવે આવો કોઈ પણ બીજો બદલાવીને પૂછે અવલોકન 3 ને બદલે 4 લખે તો તમે m ની જગ્યાએ અહીંયા 4 કિંમત મૂકજો. જો તમને એમ કે અવલોકન 5 વખત પુનરાવર્તન પામે છે તો m ની જગ્યાએ 5 મૂકજો. બરાબર. m એટલે શું છે તમને ખબર છે? પુનરાવર્તન અવલોકનોની પુનરાવર્તનની સંખ્યા. m એટલે અવલોકનના પુનરાવર્તનની સંખ્યા, કેટલી વખત પુનરાવર્તન પામે છે એની સંખ્યા. એટલે m ની કિંમત તમને અહીં આપી દેવામાં આવશે 3 વખત. તો m ની જગ્યાએ મેં 3 મૂક્યા. સાદરૂપ આપી દીધું સૂત્રમાં એટલે જવાબ 2 આવે એટલે આપણો 2 જવાબ આવશે. બરાબર. ગોખડ પટ્ટી કોઈ પણ વિકલ્પની કરવાની નથી, નહીં તો છેલ્લી ઘડી જ્યારે જવાબ લખવા જશો ત્યારે ડિસ્ટર્બ થઈ જશો કે શું સાચું જવાબ આવશે. એના કરતા સમજીને જઈએ. એનાથી ફાયદો થશે કે કદાચ કિંમત બદલાવી નાખશે, નવી કોઈ કિંમત લાગશે તો તમને જવાબ આવડી જશે. ચાલો 18માં જોઈએ આપણે. મિત્રો ગણતરી વાળો છે. ક્રમાંક સહસંબંધાંકની કિંમત માઈનસ છે તો 1 હોય તો સિગ્મા ડી સ્ક્વેર નું મૂલ્ય કેટલું થશે? હવે આ 4 માંથી કયો જવાબ આવે છે આપણે જોઈએ. બરાબર. તમે એમને એમ ગોખીને જશો તો પછી તમને એમ થશે કે આ જવાબ હતો કે આ હતો કે આ, તો પછી ડિસ્ટર્બ થઈ જશો. તો હાલો આપણે ગણતરી દ્વારા શીખીએ છીએ. પહેલા એના માટે સમજવા માટે આપણે સૂત્ર લેવું પડશે. એટલે r બરાબર 1 -
6 સિગ્મા d સ્ક્વેર અપોન n n સ્ક્વેર માઇનસ 1. હવે તમને અહીંયા કહેવામાં આવે છે ક્રમાંક સહસંબંધની કિંમત -1 છે, તો આપણે આ ની જગ્યાએ -1 મૂકી દઈએ. -1 બરાબર 1 ઓછા 6 સિગ્મા d સ્ક્વેર અપોન n n સ્ક્વેર માઇનસ 1. હા, બરાબર ગણતરીના પખ્યા જોઈ લેજો. ચલો પછી આપણે ખ્યાલ છે એ મુજબ આખે આખો પદ ઋણમાં છે. અગાઉના એક આપણે વિકલ્પમાં જોયું છે આખે આખો પદ ઋણ છે, એને ધન કરવા માટે બરાબરની આ સાઈડમાં લઈ લેશું અને -1 ને આપણે ત્યાં લઈ લેશું. તો એના પછીના પગથિયામાં આ પદ અહીંયા આવી જશે 6 સિગ્મા d સ્ક્વેર અપોન n n સ્ક્વેર માઇનસ 1 બરાબર સામે 1 તો હતો જ, કેમ કે આપણે શું કર્યું છે આ પદ ઓછામાં હતો એને બરાબરની આ સાઈડમાં લઈ લીધો તો એ ધન થઈ ગયો. જોઈ લો, -1 ને ત્યાં લઈ જશું તો એ +1 થઈ જશે. ક્લિયર? ચાલો આગળ જઈએ. 6 સિગ્મા d સ્ક્વેર અપોન n n સ્ક્વેર માઇનસ 1 બરાબર 1 + 1 એટલે 2. બરાબર, 1 + 1 એટલે 2. હવે તમને કોનું મૂલ્ય શોધવાનું છે? સિગ્મા d સ્ક્વેર નું. તો આપણે સિગ્મા d સ્ક્વેર સૂત્ર કરતા કરશું. ચાલો કરીએ. તો હવે આપણે શું કરશું? આ પદ આખો ભાગ્યામાં છે ઈ તમે જોઈ શકો છો અહીંયા ગુણ્યામાં આવી જશે. n n સ્ક્વેર માઇનસ 1 ક્યાં આવી જશે? ગુણ્યામાં. અને 6 ઉપર ગુણ્યામાં છે ક્યાં આવી જશે? ભાગ્યામાં. તો આ રીતે થશે સિગ્મા d સ્ક્વેર બરાબર 2 r ના સાથે ગુણ્યામાં આવી ગયો n n સ્ક્વેર માઇનસ 1 બરાબર. આ ભાગ્યામાં તો 2 સાથે ગુણ્યામાં આવી જશે અને 6 સિગ્મા d સ્ક્વેર સાથે ઉપર ગુણ્યામાં છે તમે જુઓ એટલે ક્યાં આવી જશે? ભાગ્યામાં આવી જશે. ઓકે, ચાલો હવે ફાઇનલ સાદુરૂપ આપી દઉં એટલે તમારો જવાબ દેખાશે. 2 ના પાડામાં 6 કટ થશે. બરાબર છે? 2 એકા 2 2 તેરી 6 એટલે તમારો જવાબ હવે દેખાશે ઉપર n n સ્ક્વેર માઇનસ 1 છેદમાં 3. તો આ તમારો ફાઇનલ જવાબ થઈ ગયો. ક્લિયર છે? તો તમારો કયો જવાબ આવશે? ડી. અચ્છા મિત્રો, ક્યારેક વિદ્યાર્થીઓને હેરાન કરવા માટે આ જવાબને એ લોકો બીજી રીતે પણ લખે છે. તો વિદ્યાર્થીઓ ઘણા અમને એમ કે સાહેબ જવાબ વિકલ્પમાં આપેલો નતો. હકીકતમાં જવાબ વિકલ્પમાં આપેલો હતો, પણ ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો કે આ જવાબ હોય છે. શું હોય છે? આનાથી આગળ પણ સમજાવી દઉં. સિગ્મા d સ્ક્વેર બરાબર n. હવે આ n વર્ગ ઓછા 1 ના અવયવ પાડી નાખીએ છીએ. તમે 8મા ધોરણમાં શીખ્યા છો કે x વર્ગ ઓછા 1 હોય તો તમને ખબર છે એના વર્ગના કાપવાની. આનું વર્ગમૂળ x થાય, આનું વર્ગમૂળ 1 થાય. પછી બે કૌંસ સરખા આવે, એકમાં આવે x ઓછા 1, એકમાં આવે x વત્તા 1. યાદ કરો, ખબર છે તમે અવયવ શીખી ગયા છો. બરાબર? તો x વર્ગ ઓછા 1 ના અવયવ આ થાય. એવી રીતે n વર્ગ ઓછા 1 ના અવયવ બે પડશે. એકમાં આવશે n ઓછા 1 n વત્તા 1 બરાબર અને છેદમાં 3. તો ક્યારેક વિદ્યાર્થીઓને હેરાન કરવા માટે આ જવાબ છે એ આ રીતે લખતા હોય છે. તો વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય છે અને પછી ભૂલી જાય છે અને ગમે તે જવાબ લખી આવે છે. બરાબર? તો મિત્રો આ બંને એક જ વાત છે. આ જવાબ લખ્યો તો આ પસંદ કરજો, આના બદલે આ લખ્યો તો આ પસંદ કરજો, પણ આ ત્રણમાંથી તો કોઈ જવાબ આવશે નહીં. ઓકે, તો હવે આનો અત્યારે જવાબ ડી આવશે, જે આપણે જોઈ શકીએ અહીંયા છે જ. ચાલો પછી 19મું. માં તમે જોશો તો સહસંબંધના અભ્યાસની રીત નથી. તમને મેં એક ખબર હોય તો તમને થિયરીમાં સમજાવ્યું છે કે સહસંબંધના અભ્યાસની રીતો કેટલી છે? 3. તમને બધાને મેં શીખવાડ્યું છે. એક છે કાલ્પેશની રીત, એક સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત અને એક વિકર્ણાકુંડ રીત. તો એ 3 તો છે, એના સિવાયની હોય નથી. તો કઈ નથી જોઈ લો. વિકર્ણાકુંડ રીત છે, કાલ્પેશની પણ છે અને સ્પીયરમેનની પણ ક્રમાંક સંબંધની રીત છે, સહસંબંધ અભ્યાસની. બરાબર? તો એક આ રીત નથી. સુરેખ સહસંબંધની રીત કોઈ ઈ સહસંબંધ અભ્યાસ શોધવાની કોઈ રીત છે નહીં, એટલે આમાં એ જવાબ આવશે. બરાબર? બાકી આ તો 3 તમને ખબર છે, મેં શીખવાડ્યું છે થિયરીમાં કે સુરેખ સહસંબંધની અભ્યાસની રીત જણાવો ત્યાં આપણે 3 ત્યાં રીતો લખતા જ હતા. બરાબર? તો અત્યારે આ જવાબ આવશે અત્યારે 19માં. ચલો 20મી. વિકર્ણ આકૃતિના બધા બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો બે ચલ વચ્ચે કેવો સહસંબંધ છે? હવે આને પણ સમજો. આ બહુ સરસ છે કે વિકર્ણ આકૃતિના બધા બિંદુઓ એક જ સુરેખા પર આવેલા છે. આપણે આકૃતિ દ્વારા સમજીએ. ચાલો વિકર્ણ આકૃતિ. બરાબર? આ x ચલ છે, આ y ચલ છે, આપણે બધાને ખ્યાલ છે. x ચલ છે, y છે. હવે તમને કહેવામાં શું આવ્યું છે? જો વાંચો. વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર. હવે બધા જ બિંદુ એક જ સુરેખા પર આવેલા હોય તો બે શક્યતા છે. કાં તો આ રીતે આવેલા હોય બધા, નીચેથી ઉપર તરફ, આમ બધા. બરાબર? નીચેથી ઉપર તરફ, અથવા તો આ રીતે આવેલા હોય, એક જ સુરેખા પર આવેલા હોય, ઉપરથી નીચે તરફ. હા, હવે બે શક્યતા દેખાણી તમને
કે બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા ત્યારે બે શક્યતા છે, યા તો આ શક્યતા છે યા તો આ શક્યતા. હવે આ શક્યતા હોય તો બધાને ખબર છે એ ધન સહસંબંધ કહેવાય, સંપૂર્ણ ધન કહેવાય. નીચેથી ઉપર જઈએ ત્યારે સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય. આપણે વ્યાખ્યા શીખ્યા છીએ અને r ની વેલ્યુ થાય 1 અને જ્યારે ઉપરથી નીચે તરફ આવીએ છીએ ત્યારે સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય અને r બરાબર કહેવાય -1. એટલે અહીંયા પ્લસ ને -1 બંનેની શક્યતા રહેશે, કેમ કે તમને ચોખવટ કરવામાં નથી આવ્યું કે નીચેથી ઉપર તરફ બધા બિંદુઓ જઈ રહ્યા છે કે ઉપરથી નીચે તરફ જઈ રહ્યા છે, એવી કોઈ આમાં ઉલ્લેખ નથી. અહીંયા તો ખાલી એટલું જ કહેવામાં આવ્યું છે કે બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય. હવે બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય તો આની બે શક્યતા લ્યો. બધા જ બિંદુઓ જો એક જ સુરેખા પર છે, નીચેથી ઉપર તરફ જાય છે, અહીંયા બધા જ બિંદુઓ છે, આ બધા બિંદુઓ એક જ સુરેખા પર છે, ઉપરથી નીચે તરફ આવે છે, એટલે પ્લસ ને માઇનસ બંને શક્યતા રહેશે. એટલે આપણે આ જવાબ પસંદ કરશું, ડી, -1 અથવા +1. ઓકે, ચાલો 21મું જોઈ લઈએ. જો સવિચરણ xy બરાબર sx sy હોય તો r નું મૂલ્ય કેટલું થાય? હવે આ વિદ્યાર્થીઓ કેટલાક ગોખતા હશે, આખા ગુજરાતના વિદ્યાર્થીઓ કેટલાક ગોખી જતા હશે કે અમે આ જવાબ લઈશું, પણ ખરેખર આ પણ તમે સમજવા જેવું છે. તમને હું એક સૂત્ર દ્વારા સમજાવું. આ વિકલ્પ પર સમજવું હોય તો તમને મેં એક સૂત્ર આપ્યો છે, એ યાદ કરી લઈએ. કયો યાદ કરો? આવ્યો COV xy છેદમાં sx/sy. યાદ કરો, COV xy ને ગુજરાતીમાં કહેવાય સવિચરણ, બરાબર? તો હાલો આપણે કિંમત મૂકીએ. COV xy એટલે કે સવિચરણ xy. સવિચરણ xy ની કિંમત છે sx * sy. એટલે આના બદલે આપણે sx * sy મૂકી દઈએ, કેમ કે અહીંયા કહી દેવામાં આવ્યું છે કે સવિચરણ xy લખેલું હોય ત્યાં તમે sx * sy મૂકી શકો છો. તો મેં ઉપરની કિંમત મૂકી દીધી sx * sy. છેદમાં તો જે છે એ જ આપણે લખશું, બરાબર? હવે તમને ખ્યાલ છે કે ઉપર નીચે અંશ છેદમાં સરખું હોય બધું તો ઉડી શકે છે. જેમ કે આપણે ખબર છે ઉપર 3 હોય નીચે 3 હોય તો આપણે 3 3 રદ કરીએ છીએ અને જવાબ 1 લખીએ છીએ. એવી જ કંઈક શક્યતા અહીંયા એમ છે, ઉપર પણ sx * sy, નીચે પણ sx ઉપર નીચે ઉડી જશે એટલે +1 જવાબ આવશે. એટલે આનો જવાબ આવશે +1. ક્લિયર? તો આ સૂત્ર દ્વારા સમજાવીએ તો જ ખ્યાલ આવશે, નહીં તો ગોખડપટ્ટી થઈ જશે. એટલે જ હું તમને સૂત્ર દ્વારા સમજાવું છું કે COV xy એની કિંમત તમને આપી દેવામાં આવે છે. સવિચરણ xy ની કિંમત છે sx * સવિચરણ એટલે COV સંકેતમાં, બરાબર? તો એની કિંમત sx sy આપી દીધી છે અને અંશની કિંમત sx * sy આપી દીધી છે, આપણે મૂકી દીધી. છેદમાં તો જેમ છે એમ સૂત્રમાં ઉપર નીચે બધું સરખું છે, ઉડી જશે એટલે એક જવાબ આવશે. ચલો પછી આપણે જોઈએ 22મી. r² ની કિંમતનો વિસ્તાર કેટલો છે? હા, હવે r² શબ્દ છે, ખાલી r હોય તો તમને બધાને ખબર છે કે -1 થી +1 આવે એનો વિસ્તાર, માત્ર r હોય તો. પણ r² છે. હવે r² હોય તો તમે યાદ રાખજો એનો જવાબ બદલી જશે. તમને અહીંયા નીચે લખું છું એટલે યાદ રહી જાય. r² નું વેલ્યુ અહીંયા તમારે 0 આવશે. શું કામ? કે -1 નો વર્ગ કરશો, અહીંયા વર્ગ છે, જો -1 નો વર્ગ કરશો એટલે +1 થઈ જશે, બસ. અને +1 થઈ જશે એટલે +1 અહીંયા છે એટલે અહીંયાથી બધું નીકળી જશે એટલે 0 થઈ જશે. એટલે r² ની વિસ્તાર કે છે ત્યારે 0 થી 1 લખી આવજો. માત્ર r નું પૂછે તો -1 થી +1, પણ r² પૂછે તો 0 થી 1 આવે. બરાબર સમજી ગયા બધા? કેમ કે -1 નો વર્ગ કરીએ તો તમને ખબર છે +1 થઈ જાય, જે અહીંયા છે એટલે અહીંયા પછી -1 આવી શકશે નહીં. તો 0 થી 1 આવશે એટલે તમારો જવાબ આવશે B, 0 થી +1. ઓકે, તો આ બધા ધ્યાનથી વિકલ્પ વાળા શીખવાના છે. ચાલો પછી 23મું. યાદચ્છિક ચલ x અને y વચ્ચેના રેખિક સંબંધની ઘનિષ્ઠતાના માપને શું કહેવામાં આવે છે? હા, બે ચલ વચ્ચે ઘનિષ્ઠતાનું માપ હોય તો એને શું કહેવાય? તો બધાને ખબર છે સહસંબંધાંક જ કહેવાય, બરાબર? બે ચલ વચ્ચે જ્યારે સંબંધ હોય, બરાબર, રેખિક સંબંધ હોય, રેખિક સંબંધની ઘનિષ્ઠતાના માપને શું કહેવાય? સહસંબંધાંક, બરાબર? એટલે આ તો સિમ્પલ છે, થિયરી ઉપર આધારિત છે, તો એમાં જવાબ આવશે સહસંબંધાંક. ચાલો 24મું. ત્રિજ્યા અને પરિઘ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે? મિત્રો આપણે અગાઉ શીખી ગયા સંપૂર્ણ ધન. કેમ કે ત્રિજ્યા વધશે એટલે પરિઘ વધવાનું છે, બરાબર? ત્રિજ્યા નાની હશે તો એનો પરિઘ નાનો હશે, ત્રિજ્યા મોટી હશે તો એનો પરિઘ મોટો હશે. એટલે જેટલી ત્રિજ્યા વધશે એટલો પરિઘ વધશે. એટલે તમે આમાં આરામથી જવાબ લખી શકો છો સંપૂર્ણ ધન. એક ચલની કિંમત વધે છે, બીજા ચલની કિંમત એટલી ને એટલી વધે છે, એટલે એક વધે એટલે બીજા વધે એટલે ધન સહસંબંધ કહેવાય, અને એટલી ને એટલી વધે એટલે સંપૂર્ણ ધન આવશે. એટલે આમાં સંપૂર્ણ ધન આવશે. ચલો પછી આગળ 25મું જુઓ. બે ચલ વચ્ચે મેળવેલ સહસંબંધાંકને ભ્રામક સહસંબંધ ક્યારે કહેવામાં આવે? ભ્રામક, બરાબર? શબ્દ સમજો. ભ્રામક સંબંધ ક્યારે કહેવામાં આવે? મિત્રો યાદ રાખજો, જ્યારે બંને ચલ
નિરપેક્ષ હોય ત્યારે, બરાબર, બંને ચલ નિરપેક્ષ હશે ત્યારે બંને વચ્ચે ભ્રામક સંબંધ હશે. કેમ કે નિરપેક્ષ એટલે એકબીજા ઉપર આધારિત જ નહીં હોય. જેમ કે ઝાડની ઊંચાઈ, બરાબર, ઘરમાં ઝાડની ઊંચાઈ અને ઈ જ ઘરમાં રહેતા એક વડીલની ઊંચાઈ, હવે બંને વચ્ચે શું સંબંધ છે મને કયો? ઝાડની ઊંચાઈ વધતી જશે એનાથી શું એના ઘરમાં રહેલા વડીલની ઊંચાઈ વધશે? કોઈ વ્યક્તિની ઊંચાઈ વધશે નહીં, વધે, જરૂરી નથી, બરાબર. એટલે ભ્રામક સહસંબંધ કહેવાય. ભ્રામક સહસંબંધ હોય ત્યારે બંને ચલ સાપેક્ષ ન હોવા જોઈએ, નિરપેક્ષ હોવા જોઈએ, એકબીજા પર આધારિત ન હોવા જોઈએ. એટલે જ્યારે બંને ચલ નિરપેક્ષ હશે ત્યારે જ એમના વચ્ચે ભ્રામક સહસંબંધ કહેવામાં આવશે. ઓકે, તો આ ખાસ સમજો, આ અગત્યનો છે, ઘણી વખત પરીક્ષામાં પૂછતા હોય છે, આમાં વિદ્યાર્થીઓ ભૂલ પણ કરતા હોય છે કે ભ્રામક સહસંબંધ એટલે કે બંને વચ્ચે કોઈ પણ સંબંધ ન હોય એને ભ્રામક સહસંબંધ કહેવાય. એ ક્યારે શક્ય છે? જ્યારે બંને ચલ નિરપેક્ષ હોય, એકબીજા ઉપર આધારિત ન હોય. દાખલા તરીકે પપ્પાનો બિઝનેસ સારામાં સારો થતો હોય તો એવું જરૂરી નથી કે એના છોકરાને પણ સારા પર્સન્ટેજ આવે, અથવા કોઈના પપ્પા ખૂબ જ રૂપિયા વાપરે અભ્યાસમાં તો જરૂરી નથી કે એના છોકરાને સારામાં સારા પર્સન્ટેજ આવે, બરાબર. એટલે એ બે ચલ વચ્ચે ભ્રામક સહસંબંધ છે, એટલે આ ખાસ ખ્યાલ રાખજો. તો ભ્રામક સહસંબંધ એટલે બંને ચલ નિરપેક્ષ હોય ત્યારે. 26મું, જ્યારે બે ચલની કિંમતનો પ્રસાર વધુ હોય ત્યારે સહસંબંધાત્મક કઈ રીતનો ઉપયોગ કરજો? બે ચલ વચ્ચેની કિંમતનો પ્રસાર વધુ છે એટલે શું? દાખલા તરીકે x અને y, હવે તમને એના અવલોકનો ઘણા બધા આપી દે, 25 ખાના અવલોકનો કે 30 ખાના અવલોકનો આપી દે. આમ દાખલા તરીકે 15, 20, 25, 26, આમ ઘણા બધા અવલોકનો આપી દે, 30, 35 અવલોકનો આપી દે જોડકામાં. ત્યારે તમે કઈ રીતથી જલ્દીથી દાખલો ગણી શકશો, અથવા કઈ રીત સારી કહેવાશે? મિત્રો, ત્યારે તમે ધ્યાનથી યાદ રાખજો, જ્યારે પ્રસાર વધુ હોય ને ત્યારે તમે યાદ રાખજો સ્પીયરમેનની ક્રમાંકની રીત જ જરૂરી છે. કેમ કે સ્પીયરમેનની રીતમાં શું હોય છે તમને ખબર છે? ક્રમ દેવાના હોય, અને ક્રમ તો જલ્દીથી દેવાઈ જાય, અને ક્રમ દેવાઈ જાય એટલે ક્રમાંક સહસંબંધ ઝડપથી મળી જશે, બરાબર છે. તો ત્યારે જ્યારે પ્રસાર વધુ હોય ત્યારે સ્પીયરમેનની રીત જ ખૂબ જ ઉપયોગી થાય છે, બરાબર. બીજી કોઈ રીત પણ ઉપયોગી થતી નથી. કેમ કે બીજી રીતોમાં ગણતરી બહુ વધુ લાંબી કરવી પડે, એના સરવાળા કરવા પડે, બાદબાકી કરવી પડે, એના વર્ગ કરવા પડે. તમને ખ્યાલ છે કે કાલ્પનિકની રીતમાં તો કેટલું બધું કરવું પડે છે, તમને ખ્યાલ છે ને? બધાને આપણે રીત શીખ્યા છીએ. એટલે જ્યારે સ્પીયરમેનની રીતમાં ઝડપથી કામ થઈ જાય છે, કેમ કે એમાં ક્રમ આપવાનું હોય છે, મુખ્ય કામ એ જ છે. તો જ્યારે પ્રસાર વધુ હોય ત્યારે સ્પીયરમેનની રીત ખૂબ જ ઉપયોગી થશે. ચાલો પછી 27મું જોઈ લઈએ. નીચેના કયા બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે? હવે ઋણ સહસંબંધ કયા છે વચ્ચે છે? તમે જુઓ તો તમે પોતે નક્કી કરો. હાલો, ઋણ સહસંબંધ એટલે શું? કોઈ એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમત ઘટવી જોઈએ, બસ એને કહેવાય ઋણ સહસંબંધ. તમે વિચાર કરો, ત્યારે વાહનની સંખ્યા વધે તો પેટ્રોલની વપરાશ વધવાની છે, એટલે એ તો ઋણમાં ના આવે. કેમ કે એક વધે છે તો બીજો પણ વધે છે, બરાબર. પેટ્રોલ વધશે, તમારા ઘરમાં 2 વાહન હશે, 4 વાહન નાખો તો પેટ્રોલ વધુ વપરાવાનું છે તમારા ઘરમાં. એટલે એક ચલની કિંમત વધે છે, બીજા ચલની કિંમત પણ વધે છે, તો એ ઋણમાં નહીં આવે. કિંમત પુરવઠો એ પણ મિત્રો એ જ છે. કિંમત વધે એટલે પુરવઠો વધવાનો જ છે, બરાબર છે. 100% સાચી વાત છે. એ પણ તમે શીખ્યા છો અર્થશાસ્ત્રમાં, બરાબર. એટલે એના વચ્ચે પણ ધન સહસંબંધ છે. કિંમત અને માંગ, એનામાં વિચારો તો એ તમને ઋણ લાગશે. કેમ કે કિંમત વધશે એટલે માંગ ઘટશે, આપણે જોઈ ગયા છીએ, બરાબર. કિંમત વધે એટલે માંગ ઘટે, એટલે અત્યારે ઋણ સહસંબંધ કયા બે ચલ વચ્ચે? તો સી આવશે જવાબ. ડી પણ ચેક કરી લઈએ. વાહનની સંખ્યા વધે એટલે અકસ્માતની સંખ્યા વધવાની છે, એટલે એ પણ ધન સહસંબંધ છે. એટલે ઋણ સહસંબંધ માત્ર કિંમત અને માંગ વચ્ચે જોઈ શકે છે, કેમ કે કિંમત વધે એટલે માંગ ઘટે છે, એટલે સી જવાબ આવશે, બરાબર. ચાલો પછી આગળ 28માં જોઈએ. કયા પ્રસારવાળા અવલોકનો માટે કાલ પિયર્સન સહસંબંધ કરતા ક્રમાંક સહસંબંધ વધુ સ્થિર છે? એટલે કાલ પિયર્સ કરતા ક્રમાંક સહસંબંધ ક્યારે ફાયદાકારક છે? કયા પ્રસારવાળામાં? તો બધાને ખબર છે કે વધુ પ્રસાર હોય ત્યારે જ સ્પીયરમેન ખૂબ જ ઉપયોગી છે. ક્રમાંક સહસંબંધ વધુ સ્થિર છે માપ કોના? કાલ પિયર્સ સહસંબંધ કરતા ક્રમાંક સહસંબંધ વધુ સ્થિર છે. ક્રમાંક સહસંબંધનું વધુ માપ સ્થિર ક્યારે છે? કે જ્યારે પ્રસાર શું હોય? વધુ હોય. તો વધુ પ્રસાર હોય ત્યારે તમને ખ્યાલ છે કે ક્રમાંક સહસંબંધની રીત જ ઉપયોગી. મિત્રો, હું તમને ફરીથી કહી દઉં કે ક્રમાંક સહસંબંધ બે માટે ફાયદાકારક છે. એક તો પ્રસાર વધુ હોય ત્યારે ફાયદાકારક છે, એટલે તેમાં વધુ જવાબ આવશે 28માં, બરાબર. વધુ પ્રસાર હોય ત્યારે ક્રમાંક સહસંબંધ વધુ સ્થિર છે, એટલે બહુ સારું છે. અને બીજો ગુણાત્મક માહિતી માટે, ઓકે, ગુણાત્મક માહિતી માટે પણ ક્રમાંક સહસંબંધ જરૂરી છે અથવા સ્થિર માપ છે. ચાલો 29મો. ક્રમાંક સહસંબંધની ગણતરીમાં જો કોઈ એક અવલોકન 5 વખત પુનરાવર્તન પામે તો CF ની કિંમત કેટલી? અગાઉ આપણે શીખી ગયા જ.
યાદ કરો CF ની કિંમત નક્કી કરવી છે તો વળી પાછું સૂત્ર મૂકી લઈએ m ઘન ઓછા m છેદમાં 12 હવે અત્યારે તમને કહેવામાં આવ્યું છે 5 વખત પુનરાવર્તન પામે એટલે m ની જગ્યાએ તમને 5 મૂકી દેવાનું એટલે 5 ની ઘાત 3 ઓછા 5 છેદમાં 12 હવે 5 ની ઘાત 3 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 25 25 25 50 125 ઓછા 5 છેદમાં 12 125 માંથી 5 જાય એટલે 120 છેદમાં 12 હવે 120 તમને ખબર છે 12 ના પાડા મોડે છે 12 10 120 એટલે CF 10 જવાબ આવશે અહીંયા ક્લિયર એટલે આપણો A જવાબ આવશે ક્લિયર તો તમને ખ્યાલ આવી ગયો હવે કે અહીંયા 5 વખત પુનરાવર્તન પામે છે એટલે m ની કિંમત 5 આપી દીધું છે એટલે તમે CF ની કિંમત તમે મેળવી શકો છો ચાલો 30મું જોઈ લઈએ ક્રમાંક સહસંબંધની ગણતરીમાં અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યાને કયા સંકેતથી દર્શાવવામાં આવે છે મિત્રો m વડે હમણાં થોડી વાર પહેલા જોઈ ગયા કે પુનરાવર્તન સંખ્યા દર્શાવતી સંખ્યા પુનરાવર્તન પામતી સંખ્યાને હંમેશા m વડે દર્શાવવામાં આવે છે ધારો કે 4 વખત કોઈ સંખ્યા પુનરાવર્તન પામે છે તો m ની જગ્યાએ 4 મૂકશું આપણે તો અહીંયા m કહેવામાં આવશે બરાબર પુનરાવર્તન પામે તે સંખ્યાને m વડે દર્શાવવામાં આવે છે સંકેતી એટલે તમને આવડે છે ચલો 31મું ઝાડની ઊંચાઈ અને માળની ઊંચાઈ કોઈ સંબંધ નથી તમને ખબર છે એટલે એમાં આવશે ભ્રામક સહસંબંધ ઓકે કેમ કે કોઈ સંબંધ જ નથી એટલે ભ્રમ થાય છે કોઈ સંબંધ જ નથી આપણે ભ્રામક સહસંબંધ છે ચલો આગળ 32મું જો બે ચલો વચ્ચેના સહસંબંધનો ફક્ત પ્રકાર જ જાણવો છે હવે મિત્રો આપણે ટોટલ 3 રીતો જાણી છે સહસંબંધ શોધવાની એક કાલ્પનિક ગુણ પ્રદાનની રીત જે સૌથી શ્રેષ્ઠ કહેવાય છે બરાબર બીજી છે વિકર્ણાકૃતિ રીત અને ત્રીજી છે ક્રમાંક સહસંબંધ હવે વિકર્ણાકૃતિ રીત શું છે તમને ખબર છે એનાથી કોઈ એમાં ગણતરી નથી કે કોઈ એમાં સૂત્ર નથી એટલે એના દ્વારા તમે કોઈ સહસંબંધનું મૂલ્ય ન જાણી શકો હા સહસંબંધના ધન છે ઋણ છે બરાબર સંપૂર્ણ ધન છે સંપૂર્ણ ઋણ છે ઈ બધું તમે કહી શકો બરાબર એટલે તમને અત્યારે એમ જ કહેવામાં છે કે સહસંબંધનો ફક્ત પ્રકાર જ જાણવો હોય તો તમે કઈ રીત કરશો વિકર્ણ આકૃતિની ઉપયોગ કરશો કેમ કે એના દ્વારા તમે પ્રકાર જાણી શકો કે ધન છે કે ઋણ છે તો ધન સંબંધ કે ઋણ સહસંબંધ જાણવો તો વિકર્ણ આકૃતિ દ્વારા જાણી શકાય છે જેમ કે આપણે ઉદાહરણ જોઈ લઈએ બરાબર ધારો કે બધા આ રીતે આવશે અત્યારે બધા બિંદુ એક જ સુરેખામાં ઉપરથી નીચે તરફ આવશે તો તમે આને ઉપરથી નીચે તરફ આવે છે એટલે ઋણ સહસંબંધ કહેશો અને સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તમે કહી શકશો અત્યારે તો વિકર્ણ આકૃતિ દ્વારા તમે પ્રકાર જાણી શકો છો રાઈટ તો પ્રકાર જાણવા માટે વિકર્ણ આકૃતિ ઉપયોગી છે ચલો 33મું જોઈ લઈએ આપણે 33માં માટે મિત્રો ગણતરી શીખવી પડશે ફરી પાછી ઓકે જલ્દીથી શીખી લઈએ હાલો જો n² - 1 ની કિંમત સિગ્મા d² ની કિંમત કરતા 6 ગણી છે હવે આ સમજો આ ગણતરી દ્વારા શીખવું પડશે આમાં ગોખરપટ્ટી નહીં ચાલે એક વખત ભલે યાદ રાખી લો પછી તમે ભલે જવાબ ડાયરેક્ટ મૂકી દેજો પણ પહેલી વખત તમને હું ગણતરી દ્વારા સમજાવી દઈશ n² - 1 ની કિંમત n² - 1 ની કિંમત સિગ્મા d² કિંમત કરતા 6 ગણી છે હવે કોને 6 ગણી કહે છે તમે સમજો n² ની કિંમત એટલે કે આની કિંમત સિગ્મા d² ની કિંમત કરતા એટલે આના કરતા આને 6 ગણી કે છે હવે આને 6 ગણી કે છે તો આને 6 વડે ન ગુણાય તમે આગળ શીખી ગયા છો 10મી માં 9મી માં કુલ પ્રશ્નો કે જેને 6 ગણી કિંમત કહેવામાં આવે તો એને 6 વડે ન ગુણાય એટલે પિતા કરતા શું પુત્ર કરતા પિતાની ઉંમર 3 ગણી છે પુત્ર કરતા પિતાની ઉંમર 3 ગણી છે તો આપણે કઈ પિતાની ઉંમરને 3 વડે નથી ગુણતા પુત્રને વડે ગુણીએ જેથી બંને સરખા થઈ જાય પિતાને 3 વડે ગુણો તો પિતા એક તો મોટા હોય વળી પાછા 3 વડે ગુણો એટલે કેટલા થઈ જાય એટલે પિતાની ઉંમર 26 વર્ષની હોય અને તમે એને 3 વડે ગુણો તો ક્યાં પહોંચી જાય એટલે પુત્રને ગુણવામાં આવે તો અહીંયા એવું છે કે n² - 1 ની કિંમત સિગ્મા d² ની કિંમત કરતા 6 ગણી છે એટલે આની કિંમત આના કરતા 6 ગણી છે હવે આને 6 ગણી કે તો આને 6 વડે નહીં ગુણીએ આપણે આને 6 વડે ગુણશું અને પછી વચ્ચે મૂકી દેશું બરાબર ઓકે ચલો હવે સૂત્રમાં કિંમત મૂકી અને આપણે બધું ક્લિયર કરી લઈએ એટલે જવાબ ક્લિયર થઈ જાય ઓકે ચાલો આગળ જઈએ હવે તમને ખ્યાલ છે 6 સિગ્મા d² બરાબર જે લખેલો છે એની જગ્યાએ તમે આ મૂકી શકો છો અથવા આને એમને એમ રાખવા લો હા હવે તમે નીચે વિચારો n² - 1 છે હવે n² - 1 લખેલું હોય ત્યાં તમે 6 સિગ્મા d² મૂકી શકો છો કેમ કે બંને વચ્ચે બરાબરનો સંબંધ છે તમે આની જગ્યાએ આ કિંમત લખી શકો છો
ઉપર નીચે બધું સરખું છે જો, તો ઉડી જશે એટલે તમે અહીંયા બંને ઉપર નીચે ઉડી જાય એટલે 1 લખી શકશો અને 1 માંથી 1 જાય તો 0 એટલે અત્યારે મિત્રો આમાં 0 જવાબ આવશે. ઓકે, તો હવે તમે સમજી ગયા. તો હવે તમે જવાબ યાદ રાખી શકો છો કે જ્યારે કોઈ એકની કિંમત આના બીજા કરતા 6 ગણી હોય એવું બધું લખાણ આવે ત્યારે તમે r બરાબર 0 પસંદ કરી શકશો. પણ મેં તમને ગણતરી દ્વારા શીખવાડી દીધું છે એટલે હવે તમે બરાબર મગજમાં ક્લિયર થઈ ગયું હશે. ઓકે, ચાલો પછી 34મું જોઈ લઈએ. સહસંબંધાંક r નું ચિહ્ન નીચેના પૈકી શેના પર આધારિત છે? હવે આ થિયરિકલ પ્રશ્ન છે, એ તમને યાદ રાખવું પડશે કે r નું મૂલ્ય છે મિત્રો સહવિચરણ પર આધારિત છે. સહવિચરણ ઋણ હોય તો r નું મૂલ્ય પણ ઋણ આવે, સહવિચરણ નું મૂલ્ય ધન હોય તો r નું મૂલ્ય પણ ધન આવે. આ થિયરિકલ પ્રશ્ન છે એટલે તમને મને બધાને યાદ રાખવું પડે છે. તો એ યાદ રાખવા જેવું છે કે સહસંબંધાંક r નું ચિહ્ન સહવિચરણ પર આધારિત છે. બરાબર, એ ખાસ યાદ રાખી લેજો. થિયરિકલ પ્રશ્ન છે એટલે સહવિચરણ એમાં જવાબ આવશે. ચલો આગળ. સહસંબંધના સંદર્ભમાં જે આકૃતિમાં જોડયુક્ત ક્રમ બિંદુઓ x y દર્શાવવામાં આવે છે તે આકૃતિને તમે શું કહેશો? ઓકે, આ વસ્તુ તમને આ રીતે કહેવામાં આવે છે કે તમને x ની વેલ્યુ 2 હોય અને અહીંયા y ની વેલ્યુ ધારો કે 1 હોય, પછી અહીંયા 3 હોય, અહીંયા ધારો કે 2 હોય. હવે આપણે ટપકા જોડી છીએ આ રીતે બધા, બરાબર, આમ ટપકા જોડી છીએ, તમને બધાને ખબર છે આ રીતે, તો એ જોડ કહેવાય આ બધા બિંદુઓ. આવી રીતે બધા બિંદુઓ આવે છે. જો અહીંયા લખ્યું છે સહસંબંધના સંદર્ભમાં જે આકૃતિમાં જોડયુક્ત બિંદુઓ x અને y દર્શાવવામાં આવે તે આકૃતિને તમે શું કહેશો? વિકર્ણ આકૃતિની કહેવાય. અત્યારે આપણે શું જોઈ ગયો? વિકર્ણ આકૃતિ છે. આ બધા બિંદુઓને જોડીએ છીએ આપણે, બરાબર. આ બધા x અને y ને જોડી છે. આ x ચલ અને આ y ચલ બંનેને આપણે અહીંયા જોડીએ છીએ, જોઈ લો, બરાબર. આ બધા જોડતા આવી છે અને જે આકૃતિ તૈયાર થાય છે ને આપણે વિકર્ણ આકૃતિ કહેશું, ને આમાં વિકર્ણ આકૃતિ આવશે. ચલો બીજો જોઈ લઈએ. સામે જ ઉદાહરણ પડે છે જો કે આ રીતે નીચેથી ઉપર તરફ જતા હોઈએ ત્યારે ચલ x અને y વચ્ચે કેવી આકૃતિ મળશે, અથવા જે વિકર્ણ આકૃતિ મળે છે તો એને કેવા પ્રકારનો સહસંબંધ કહેશું આપણે? તો નીચેથી ઉપર તરફ જતા હોઈએ અને બધા એક જ સુરેખા પર આવતા હોય ત્યારે સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય. રાઈટ, તો આમાં જવાબ આવશે સંપૂર્ણ ધન સહસંબંધ. ઓકે, ચાલો ત્રીજો. ચાલો આમાં જોઈ લો કેવા પ્રકારનો સહસંબંધ છે. બરાબર, તો તમે જો ઉપરથી નીચે તરફ બિંદુ આવે છે, જોઈ લો તમે, નીચેથી ઉપર નથી, ઉપરથી નીચે તરફ આવે છે, પણ બધા એક જ સુરેખા પર નથી. તમે જો સુરેખાની આજુબાજુ છે, આમ ક્લિયર આ પ્રકારની આકૃતિ છે, તમે જોઈ શકો છો. બધા આમ એક જ સુરેખામાં નથી, સુરેખાની આજુબાજુ છે, બરાબર. આ પ્રકારનો છે. હવે ઉપરથી નીચે તરફ આવે એટલે ઋણ સહસંબંધો કહેવાય, પણ સંપૂર્ણ ઋણ ન કહેવાય. કેમ કે એક જ સુરેખા પર નથી, આજુબાજુમાં છે, એટલે આંશિક ઋણ સહસંબંધ કહેવાશે. ઉપરથી નીચે તરફ આવે છે, ઉપરથી નીચે તરફ બધા બિંદુ આવે વિકર્ણ આકૃતિમાં તો ઋણ સહસંબંધ કહેવાય, પણ આંશિક ઋણ સહસંબંધ કહેવાય. આમાં ડી આવશે. ઓકે, ચાલો ચોથો. વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય તો આની કિંમત શું? તો મિત્રો અગાઉ આપણે જોઈ ગયા છે +1 -1 આવશે. વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય તો અગાઉ આપણે વાત કરી ગયા, બધા એક જ સુરેખા પર હોય તો આ શક્યતા રહેશે અથવા આ શક્યતા રહેશે. આ શક્યતા હોય તો r બરાબર 1, આ શક્યતા હોય તો r બરાબર -1, એટલે r +1 -1 બંને આવી શકે છે, એટલે આપણો બી જવાબ આવશે. ઓકે, ચાલો પાંચમો જોઈ લઈએ. સહસંબંધાંક r નો વિસ્તાર શું છે? બધાને ખ્યાલ છે, આ જ છે, -1 થી +1. નીચે ઇક્વલ ટુ નિશાની પણ આવશે. +1 પણ હોઈ શકે, -1 પણ હોઈ શકે, અને -1 ને +1 વચ્ચેનો કોઈ પણ જવાબ હોઈ શકે છે. એટલે r નો વિસ્તાર -1 to +1 એટલે કે c આવશે. બરાબર છે. ચલો છઠ્ઠો વિકલ્પ જોઈ લઈએ. જો વજન નો એકમ કિલોગ્રામ હોય અને ઊંચાઈનો એકમ સેન્ટીમીટર હોય તો તેમની વચ્ચે સહસંબંધાંકના એકમ વિશે શું કહી શકો? હવે તમે આપણે ગુણધર્મ જોયા છે કે સહસંબંધાંક છે એ એકમ રહિત માપ છે, એટલે એમાં એકમ વિશે કોઈ સંબંધ જ નથી હોતો. એટલે આમાં છઠ્ઠામાં જવાબ આવશે એકમ ન હોય. એનો જે જવાબ આવે, બરાબર, એમાં એકમ જ નથી લખતા આપણે. તમને ખબર હોય તો r બરાબર 0.45, તો 45 પછી કોઈ એકમ તો લખતા નથી, બરાબર. તો આ એકમ ન હોય એ જવાબ આવશે. ચલો પછી આપણે આગળ જઈએ. સાતમો. જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો હોય તો બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ? હવે વિરુદ્ધ દિશામાં એટલે તમે સમજી ગયા છો કે એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમત ઘટે, એટલે ઋણ સહસંબંધ હોય, અને સંપૂર્ણ ઋણ આવશે એમાં, એટલે આમાં જવાબ આવશે સંપૂર્ણ ઋણ સહસંબંધ. બરાબર, કેમ કે વિરુદ્ધ દિશામાં જવાબ આવે ત્યારે તમને સમજી જવાનું છે કે એક ચલની કિંમત વધે છે
તો બીજા ચલની કિંમત ઘટે છે એટલે કે ઋણ સહસંબંધ કહેવાય અને સંપૂર્ણ ઋણ સહસંબંધ આવશે એટલે અહીંયા આવશે જવાબ સંપૂર્ણ સહસંબંધ. બરાબર. ચાલો પછી 8મો, કાલપીયસના સહસંબંધાંક ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? ઓકે, તો હવે એક વસ્તુ સમજવાનું છે કે કાલપીયસનો જ્યારે આપણે સૂત્ર લખી છે ત્યારે કાલપીયસના તો સૂત્ર ઘણા છે, પણ આમાંથી કોણ અંશમાં આવે છે? તો તમને ખ્યાલ હોય તો મેં એક આવું સૂત્ર શીખવાડે છે, r બરાબર sxy છેદમાં sx into sy, અથવા તમને એક આવો પણ સૂત્ર શીખવાડે છે covxy છેદમાં sx into sy. બરાબર. તો હવે તમે ધ્યાનથી વિચારો કે x અને y ના વિચરણનો ગુણાકાર, તો એ ના આવે, કેમ કે વિચરણનો ગુણાકાર એટલે શું? sx into sy હોય, એ તો એ ના આવે. x અને y નું સવિચરણ એટલે આ જવાબ આવશે. જો અંશમાં શું છે તમે બધા જોઈ શકો છો, x અને y નો સવિચરણ એટલે આ જવાબ આવવાની શક્યતા છે. સવિચરણ આવશે અંશમાં. સૂત્ર ઉપરથી ખબર પડી જાય છે, આને પણ સવિચરણ કહેવાય, પણ બીજી રીતે આમ લખાય છે, એક આમ લખાય છે, એક આમ લખાય છે. તમે બંનેમાંથી ગમે તે રીતે લખી શકો છો, પણ અત્યારે તમે આ જલ્દી સમજી શકશો કેમ કે મેં અગાઉના વિકલ્પમાં ચોખવટ કરી છે કે COV એટલે સવિચરણ કહેવાય અને x અને y વચ્ચેનો સવિચરણ એ હંમેશા અંશમાં હોય છે. તમને અહીંયા પૂછ્યું છે સૂત્રમાં અંશ શું દર્શાવે છે? તો અંશ આ દર્શાવે છે. તમને એમ પૂછે કે છેદ શું દર્શાવે છે? યાદ રાખજો, છેદ શું દર્શાવે છે? તો sx into sy. sx into xy એટલે કે બંનેનો ગુણાકાર. ઓકે, તો એ બધી ખબર પડી ગઈ હશે. અંશ શું દર્શાવે છે? તો અંશ આવશે x અને y નું સવિચરણ. ચાલો પછી 9મી, નીચેના પૈકી r ની કઈ કિંમત શક્ય નથી? હવે એ તો બહુ સિમ્પલ છે કે r ની કિંમત કઈ શક્ય ન હોય. તમને બધાને ખબર છે કે r ની કિંમત -1 થી +1 ની વચ્ચેની હોય એ શક્ય હોય, એના સિવાયની શક્ય ન હોય. તો જો 0.99 છે એ તો એના વચ્ચેની જ હોય, 1 અને -1 ની વચ્ચેની, એટલે આ શક્ય છે. આ શક્ય નથી. જો 1 કરતા મોટી છે 1.07, બરાબર, એટલે 1 થી ઉપર હોય એટલે શક્ય ન હોય. બસ, એટલે આ જવાબ આવશે. કઈ કિંમત શક્ય નથી? આ નથી. બાકી આ તો શક્ય છે. 0.85 એની વચ્ચેની આવે અને માઇનસ છે આની વચ્ચેની હશે એટલે એ શક્ય છે. 0 પણ આની વચ્ચેની જ કિંમત છે. -1 ને +1 ની વચ્ચે 0 તો આવે જ. હા, +1 થી મોટી કે -1 થી મોટી હોય ઈ શક્ય ન હોય. તો અત્યારે -1.07 એટલે -1.07 આના પછી આવશે એટલે ઈ શક્ય નથી. એટલે આ જવાબ શક્ય આવશે. ચલો 10મી. ચાલો આમાં બહુ ક્લિયર છે કે u આપણે જ્યારે દાખલા જોયા છે એવા કે u માં આપણે ખબર છે x માંથી કોઈ બાદ કરતા હતા, પછી નીચે કોઈ પણ સંખ્યા વડે ભાગતા હતા. આપણે એવા દાખલા u વાળા શીખ્યા છે, દાખલા તમે પોતે પણ કર્યા છે. તો v માં આપણે એવું કરતા હતા. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? મિત્રો એમાં આ જ આવશે, c. શું કામ? તમને આઈડિયા દઉં કે ધારો કે x અને y એના તમારા જે અહીંયા અવલોકનો આવતા હતા 20 કે 25 પછી 30 35 આવા કોઈ પણ અવલોકનો આવતા હતા, ત્યારે તમને ખબર છે તમે u માં ફેરવતા હતા. x માંથી આ x ની વેલ્યુ છે એમાંથી કંઈ પણ તમે બાદ કરતા હતા. યાદ કરો શું બાદ કરતા હતા? તો આનો જે x બાર આવતો હતો એ બાદ કરતા હતા. બરાબર. તો જેને આપણે a કહેતા હતા એ બાદ કરતા હતા. પછી cx વડે કોઈ પણ સંખ્યા વડે ભાગતા હતા નાના કિંમત કરવા માટે. એ રીતે આપણે v પણ શોધતા હતા. યાદ કરો એમાં શું કરતા હતા? y માંથી આ બધા અવલોકનોમાંથી કોઈ કિંમત બાદ કરતા હતા, જેને લોકો b કહે છે, બાદ કરતા હતા એને, અને ભાગતા હતા એને cy કહેવાય. હવે કોઈ વિદ્યાર્થી એવું છે કે x અને y ના જે અવલોકન આપ્યા છે એ ડાયરેક્ટ લઈને સહસંબંધાંક શોધે છે. બરાબર. તો ધારો કે rxy નો સહસંબંધાંક આવ્યો દાખલા તરીકે 0.85 અને કોઈ વિદ્યાર્થી મહેનત કરે છે, u અને v માં ફેરવે છે. બરાબર, u અને v માં ફેરવે છે અને જવાબ આવી જાય છે, તો એટલો જ ને એટલો જ જવાબ આવે, 0.85 જ આવે. કાંઈ ફરક ના આવે. તમે કોઈ પણ ઘરે દાખલો કરો કરજો, x બાર y બાર પૂર્ણાંકમાં હોય એ શરત જરૂરી છે. x બાર y બાર પૂર્ણાંકમાં હોય ત્યારે તમે x અને y વચ્ચેનો સીધો સહસંબંધાંક શોધી નાખજો અને પછી પૂર્ણાંકમાં હોય છતાં તમે એમાંથી કોઈ પણ સંખ્યા બાદ કરજો અને કોઈ સંખ્યા વડે ભાગજો. એ રીતે v માં પણ એમ જ કરજો, u અને v બંનેમાં એવી રીતે કરજો અને પછી સહસંબંધાંક શોધો, એને જવાબ આવશે. એટલે આ જવાબ શક્ય છે. જો x અને y વચ્ચેનો જે સહસંબંધાંક આવે એ u અને v વચ્ચેનો સહસંબંધાંક આવે છે, હંમેશા જવાબ સરખા આવે. એના કારણ કે ઉગમ બિંદુ અને પ્રમાણ માપથી સ્વતંત્ર છે. વાત ઈ જ આવી ગઈ, પાછી ગુણધર્મનું પાલન થાય છે. ચાલો પછી 11મું તો આપણે અગાઉ શીખી ગયા છીએ, તમને આવડે છે એટલે બહુ એમાં ચર્ચા નહીં કરું, તમે પોતે જ જવાબ નક્કી કરી લો. 2x અને y વચ્ચેનો સહસંબંધાંક 0.7 છે. x માં 0.2 ઉમેરવામાં આવે, y માં પણ 0.2 ઉમેરવામાં આવે તો કિંમત કેટલી થાય? મિત્રો કાંઈ ફરક ન પડે, એટલો ને એટલો જવાબ આવે, 0.7 જ આવશે. બરાબર. તો એ તમને આવડે છે બધાને. ચલો પછી 12મું, x અને y વચ્ચેનો સહસંબંધાંક -0.5 છે.
તો x અને માઇનસ સહસંબંધ કેટલું થાય મિત્રો? એટલો જ થશે. તમને મેં શીખવાડી દીધું છે એ જ આવશે, -0.5 જ આવશે. બરાબર? કેમ કે અહીંયા 2 માંથી એક પાસે ઓછા છે, અહીંયા પણ તમે જો 2 માંથી એક પાસે ઓછા છે એટલે નિશાની પણ એ જ રહેશે, -0.5. એટલો જ ને એટલો જવાબ આવશે, નિશાની થશે. હા, હવે તમે વિચારતા હશો કદાચ સાહેબ આમાં કંઈક એવો આઈડિયા કરે, જુલાઈ 2018 માં આવું પૂછાણું હતું, પણ અમારા નસીબમાં 2000 કદાચ 21 માં કદાચ આ રીતે પૂછાય તો કે અહીંયા માઇનસ કરી નાખે તો -x ને -y, તો જવાબ તો 0.5 જ આવશે, પણ નિશાની બદલી જાય એટલે વત્તા આવશે. યાદ રાખજો, એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા ભલે માઇનસ હોય પણ તમને અહીંયા બંને બાજુ, અહીંયા જો અહીંયા એક પાસે ઓછા હોય અને જવાબ ઋણ હોય તો ઋણ આવે, બે માંથી એક પાસે ઓછા હોય તો ઋણ જ આવે, પણ બંને પાસે ઓછા કરી નાખે તો જવાબ ઉપર અસર પડે, એની નિશાની ઉપર અસર પડે, તો નિશાની બદલી જાય. મતલબ કે અહીંયા ઋણ છે ને અહીંયા ઋણ છે તો જવાબ 0.5 આવશે, પણ ધન 0.5 આવશે. બાકી બે માંથી એક પાસે ઓછા હોય તો -0.5, તો અહીંયા પણ બે માંથી એક પાસે ઓછા હોય તો -0.5 જ આવશે. બરાબર? તો અત્યારે આની વાત કરીએ તો બે માંથી એક પાસે ઓછા છે, તો અહીંયા બે માંથી એક પાસે ઓછા છે એટલે એને જવાબ બેઠે બેઠો આવશે -0.5. ચાલો પછી 13મું. જો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0 હોય તો ક્રમાંક સહસંબંધની કિંમત કેટલી થાય? 1 થાય. આવ્યો ને? સૂત્રમાં કિંમત રાખો, તમે શીખી જ ગયા છો. બરાબર? સિગ્મા ડી સ્ક્વેર ની કિંમત 0 મૂકી દો, અહીંયા મૂકી દીધો, બાકી તો સૂત્ર એમને એમ રહેશે. આપણે અગાઉ શીખી ગયા છીએ. હવે 6 ગુણ્યા 0 એટલે તમને ખબર છે 0 થશે, અને જીરાને કોઈ પણ સંખ્યા વડે ભાગશો તો 0 થશે, એટલે આખે આખો 0 આવશે. 1 માંથી 0 જાય તો 1 જ આવશે, એટલે જવાબ આવશે +1. ક્લિયર? સિગ્મા ડી સ્ક્વેર 0 હોય ત્યારે ક્રમાંક સહસંબંધની કિંમત કેટલી થશે? 1 થશે. તમે જોઈ શકો છો. બરાબર? આ ક્રમાંક સહસંબંધનું સૂત્ર લઈને તમે ક્લિયર કરી દેજો. પછી 14મી ચાલો. ક્રમાંક સહસંબંધની રીતમાં rx ને ry સરખા હોય તો આની કિંમત શું થશે? તો અહીંયા યાદ કરો, rx ને ry સરખા હોય, આપણે હમણાં એનાથી પહેલા વિકલ્પ જોઈ ગયા છીએ કે rx ને ry સરખા એટલે આ 2 હોય તો આ 2 થાય, આ 3 હોય તો 3 થાય. rx ને ry સરખા છે, જો બંને ક્રમાંકો સરખા હોય તો તમને બધાને ખબર છે કે d શું આવે? તમને બધાને ખ્યાલ છે કે 2 માંથી 2 જાય 0 આવે, 3 માંથી 3 જાય 0 આવે. બરાબર? પછી આપણે જે d સ્ક્વેર શોધીએ એ પણ 0 નો વર્ગ 0 આવે, અહીંયા પણ d સ્ક્વેર 0 નો વર્ગ 0 જ આવે. પછી આપણે સરવાળો કરીએ સિગ્મા d સ્ક્વેર એ પણ 0 આવે. બરાબર છે? ટોટલ કરી 0 આવે, એટલે કે હમણાં જ ઉપરનો આવી જશે. સિગ્મા d સ્ક્વેર 0 તો કેમ ક્રમાંક સહસંબંધની કિંમત +1 આવે છે, એમ આમાં પણ એ થશે કે જ્યારે rx ને ry સરખા હોય ત્યારે સિગ્મા d સ્ક્વેર 0 થાય, અને સિગ્મા d સ્ક્વેર 0 થાય ત્યારે આની કિંમત 1 મળે. આપણે અગાઉ શીખી ગયા એ પ્રમાણે જ આનો જવાબ આવશે. ખાલી પ્રશ્ન પૂછવાની રીત બદલાવી નાખી, બાકી જવાબ બંનેનો +1 જ આવશે. ક્લિયર? ખાલી આમાં બે જોડકા સરખા હોય, rx ને ry સરખા હોય એમ કે છે, તો સિગ્મા d સ્ક્વેર 0 આવે, અને સિગ્મા d સ્ક્વેર 0 આવે ત્યારે આપણે હમણાં સૂત્રમાં કિંમત મૂકીને જોઈ લીધું, r c પર 1 આવે. ચલો પછી 15મું. ક્રમાંક સહસંબંધી રીતમાં બે ચલના ક્રમાંકોનો તફાવતનો સરવાળો 0 હોય તો શું થાય? એ પણ હમણાં જ આપણે જોઈ ગયા કે ક્રમાંકોનો તફાવતનો સરવાળો 0 હોય. આ ક્રમાંકોના તફાવતનો સરવાળો શું થાય? 0 થાય. હંમેશા 0 થાય. ક્રમાંકની સહસંબંધી રીતમાં બે ચલના ક્રમાંકોનો તફાવતનો સરવાળો શું થાય? એટલે તમે સમજ્યા? જો આમ કે છે કે rx ry બરાબર, પછી તમે d શોધો છો, rx ry. હવે તમે ક્રમાંક સહસંબંધના જેટલા દાખલા જોયા તમે જોજો, દાખલા +2 -2 +3 -3 આ રીતે છેલ્લે તમે સિગ્મા d નો સરવાળો કરજો, બરાબર 0 જ આવશે. તમે જેટલા બી દાખલા તમારા નોટમાં કરેલા છે ક્રમાંક સહસંબંધના, એમાં તમે સિગ્મા d જોજો 0 જ લખેલો હશે. જોજો, આપણે ક્યારે પણ સિગ્મા d નો સરવાળો કરતા જ નથી, પણ કદાચ તમે ગાઈડમાં જોજો કરેલા હશે તો તમે નોટમાં કરજો, 0 જ આવશે. એટલે તમને હવે ખ્યાલ આવી ગયો કે ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલના ક્રમાંકોનો તફાવતનો સરવાળો શું થાય? ક્રમાંકોનો તફાવત કહેવાય, d એટલે. બરાબર? એનો સરવાળો શું થાય? એનો સરવાળો એટલે સિગ્મા d 0 જ થાય. એટલે આમાં જવાબ આવશે 0. માર્ચ 2018 માં પૂછાયેલો છે. જુઓ. ચાલો પછી 16મું. ક્રમાંક સહસંબંધી રીતમાં જો બે ચલના ક્રમો એકબીજાથી ઉલટા ક્રમમાં હોય. હવે ઈ શું કહેવા માંગે છે? ઉલટા ક્રમમાં હોય એટલે શું? જોજો, ખાસ સમજો, બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય. દાખલા તરીકે આ 1 2 3 ને 4 હોય. હવે આમ ઉલટો ક્રમ હોય, 4 3 2 ને 1 આ રીતનું હોય. ત્યારબાદ તમે d શોધજો. આ તમને ઘરે પ્રોજેક્ટ કાર્ય દઉં છું, તમે કરજો ઘરે.
પછી ડી સ્ક્વેર શોધજો. ડી એટલે તમને ખબર છે rx માઇનસ ry કરશું, બાદબાકી કરજો બધાની, બરાબર, બધાની બાદબાકી કરજો. દાખલા તરીકે 1 માંથી 4 જાય કેટલા આવે, તમે નિશાની છે કે 2 માંથી 3 જાય કેટલા આવે, 3 માંથી 2 જાય તો કેટલા આવે, 4 માંથી કેટલા આવે, બધું કરજો. પછી સિગ્મા ડી સ્ક્વેર શોધજો, બરાબર. આ બધાના જવાબ અહીંયા લખજો, પછી બધાના વર્ગ કરજો, સિગ્મા ડી સ્ક્વેર શોધજો. આ તમને પૂછ્યું એમ છે કે બે ચાલ તમે એકબીજાથી ઉલટા ક્રમમાં તો r ની કિંમત શું થાય. હું તમને ગેરંટી દઉં છું, r ની કિંમત શોધજો, r બરાબર 0 થશે. જોજો કેટલો થશે, બરાબર કે 1 થશે, કેટલો થશે તમે વિચારો. આપણે કરશું, ચલો કરી લઈએ. 1 માંથી 4 જાય તો -3, 2 માંથી 3 જાય તો -1, 3 માંથી 2 જાય તો +1, 4 માંથી 1 જાય તો +3. જોઈ લો ક્રમો ઉલટા ક્રમમાં છે. જો બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં છે. ઉલટા ક્રમમાં એટલે આનો પહેલો બીજો ત્રીજો ચોથો તો 4 3 2 1 છે ને, ઉલટા ક્રમ છે, ક્રમ ઉલટી ગયો છે. હવે તમે જો -3 નો વર્ગ એટલે 9, બરાબર, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, આનો સરવાળો કરો, બરાબર, અને સાદરૂપ દો. જવાબ શું આવે છે તમે ચેક કરો. 100% જવાબ શું આવશે તમને ખ્યાલ છે. તમે r ની કિંમત શોધવાનું કીધું, શું આવશે, 100% 0 જવાબ આવશે. સૂત્રમાં કિંમત મૂકીને કરજો એટલે તમને ખ્યાલ આવી જશે કે જવાબ શું આવે છે. ગેરંટી શૂન્ય જ આવશે. તમને ખાલી એક વખત પ્રેક્ટિસ કરવાની છે, હું અધૂરું મૂકી દઉં છું. તમને સૂત્રમાં કિંમત રાખવાની છે અને પ્રેક્ટિસ કરવાની છે, જવાબ 0 જ આવશે. ઓકે, તો આ એક 16મો તમારી રીતે જાતે કરો, ખ્યાલ આવે જવાબ 0 આવે છે કે નહીં. ચાલો 17મો. 17મો તો તમને આવડે છે. સિગ્મા ડી માં કયું પદ ઉમેરે, આપણે સૂત્રમાં ખબર છે આપણે CF લખીએ છીએ. CF આમાંથી કયો સૂત્ર લઈએ છીએ યાદ કરો. કયો લઈએ છીએ, આ લઈએ છીએ, આ લઈએ છીએ, અહીંયા લઈએ છીએ, કયો લઈએ છીએ યાદ કરો. તો હમણાં જ મેં દાખલા શીખવાડ્યો કે CF માં આપણે આ લઈએ છીએ m3 - m/12. તો એનો સાચો જવાબ આવશે આ. સિગ્મા ડી વર્ગમાં કયું પદ ઉમેરવામાં આવે છે એટલે તમે જ્યારે આ સૂત્ર લખો છો r બરાબર 1 - 6 6 સિગ્મા ડી સ્ક્વેર વત્તા ખબર છે આપણે CF ઉમેરી છે એટલે સિગ્મા ડી સ્ક્વેર માં કયું પદ ઉમેરવામાં આવે છે તો CF. CF ઉમેરવામાં આવે છે પણ CF નું સૂત્ર કયો, તો CF નું સૂત્ર આ છે, આપણે બધાને ખબર છે કે m3 - m/12 આપણે ઈ ઉમેરતા હતા. તો બસ અહીંયા કયું પદ ઉમેરવામાં છે CF. સિગ્મા ડી સ્ક્વેર માં શું ઉમેરવામાં છે CF, ને CF નું સૂત્ર આ છે એટલે આ જવાબ આવશે. ચલો પછી 18મું. જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર છે, વસ્તુના વેચાયેલા એકમોની સંખ્યા અને તેનાથી થતી આવક વચ્ચે સંબંધ કેવો હશે. બહુ સિમ્પલ છે, જેટલા એકમો વેચાશે એટલી આવક થશે. 4 ઘડિયાળ વેચાશે તો ઈ પ્રમાણે રૂપિયા મળશે. 6 ઘડિયાળ વેચાશે તો એ પ્રમાણે રૂપિયા મળશે. એટલે એકમોની સંખ્યા જેટલી વધુ વેચાશે એટલી જ આવક વધુ થશે. એટલે બંનેમાં વધુ આવે છે. જેટલા એકમો વધુ વેચાય એટલી આવક વધુ થાય. એટલે તમને ખબર છે બંને વચ્ચે ધન સહસંબંધ છે, કેમ કે એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમત પણ વધે છે. એટલે ધન સહસંબંધ છે અને સંપૂર્ણ ધન આવશે આમાં, કેમ કે જેટલા એકમો વેચાશે એટલી આવક વધવાની છે. એટલે અહીંયા આવશે સંપૂર્ણ ધન. બરાબર છે. તો આ રીતે આપણે બધા કુલ આ પ્રકારના બધા વિકલ્પ આપણે સોલ્વ કરી લીધા છે, કોઈ બાકી નથી. હવે આમાંથી કોઈ બેઠા પૂછાશે જ્યારે આપણે ફરીથી પરીક્ષા લેશું ત્યારે, તો હું આશા રાખું કે તમે આ બધા વિકલ્પ મારા પાસેથી બરાબર સમજી લીધા હશે. હજી કોઈ ન સમજાણું હોય તો ફોન કરીને મને પૂછી લેજો, બરાબર છે. ફરીથી વારંવાર 2-3 વખત રિપીટ કરજો. મિત્રો આવતીકાલે આપણે આ જ પ્રકારના એક વાક્ય વાળા જોશું, કેમ કે એક વાક્ય વાળા પર તમને પરીક્ષા પૂછાય છે ને. તમને માળખું તો ખ્યાલ છે ને. જો પહેલી કસોટીમાં 10 વિકલ્પ વાળા પૂછાશે અને 10 એક વાક્ય વાળા પૂછાશે. ચેપ્ટર કેટલા, તો કે પહેલા પાર્ટમાં 4 ચેપ્ટર છે, તો 4 ચેપ્ટરમાંથી બરાબર 4 ચેપ્ટરમાંથી 10 વિકલ્પ વાળા અને 10 એક વાક્ય વાળા પૂછાશે. એટલે આપણે વિકલ્પ વાળા અને એક વાક્ય વાળા કરવા જરૂરી છે. તમને ખ્યાલ છે બોર્ડમાં પણ એ જ નિયમ છે, 10 વિકલ્પ ને 10 એક વાક્ય વાળા. એટલે આપણે વિકલ્પ વાળા અને એક વાક્ય વાળા જો નથી કરતા ને તો 20 માર્કનું નુકસાન થશે, અને જો બરાબર નહીં કરીએ તો ઓછા આવશે. એટલે વિકલ્પ ને એક વાક્યને તો બહુ જ મહત્વ દેજો. હોશિયાર વિદ્યાર્થીઓ ખાસ ખ્યાલ રાખશે, વિકલ્પ ને એક વાક્યમાં નુકસાન ન થવું જોઈએ. અને હું તમને બધા ગણતરી દ્વારા સમજાવીશ એટલે કોઈ ગોખડ પટ્ટી નહીં કરવી પડે. ઓકે, તો ચાલો આપણે આવતીકાલે મળીએ. ચાલો, જય હિન્દ.